Good morning, everyone. Good afternoon, everyone. चलो, good afternoon. જય શ્રી કૃષ્ણ. Good afternoon, everyone. કેમ છો બધા મિત્રો? યસ. આજનું લેક્ચર મુખ્ય સેવિકા ફિમેલ હેલ્થ વર્કર અને ગૌણ સેવા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની તૈયારી કરતા મિત્રો માટે છે. ટાર્ગેટ એસએમસી જેનો પણ છે એમના માટે પણ છે આજનો લેક્ચર. ચલો, ગુડ આફ્ટરનૂન. જય દ્વારિકાધીશ. ચલો, એએમસી માટે તમારી કઈ પરીક્ષા ક્યારે આવશે એના માટે યુટ્યુબ ને મેં અંદર મૂકેલા છે લેક્ચર, જોઈ શકો છો તમે. ચલો, સો લેટ્સ સ્ટાર્ટ ટુડે લેક્ચર. તો તમારો ફેસ જોવા માટે મન્નત માનવી પડે છે. ચલો, થેન્ક યુ. ચલો, અગાઉ મિડવાઇફરી, માતા અને બાળ આરોગ્ય, મિડવાઇફરીનું માતા આરોગ્ય જનરલી આવતું હોય છે. ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ એ બાળ આરોગ્યનો ટોપિક છે. બટ સમજો કે અગાઉ માતા માટેના જે, થેન્ક યુ સંજય ચૌધરી, બરાબર. ના, આવી જશે પછી વારિશ ખાન. તો થોડો ટાઈમ, સોરી, અગાઉ 7 જેટલા લેક્ચર લેવાઈ ગયા છે. તો જેણે ના જોયા હોય જોઈ લેજો. ખાસ ફિમેલ હેલ્થ વર્કરે ખાસ જોવાના છે. મુખ્ય સેવિકાએ એમાંથી ઉપર છલ્લું કરવાનું છે. એમપીએસડબલ્યુ એ પણ ઉપર છલ્લું કરવાનું છે. તો ખાસ અગાઉના 7 લેક્ચર જોઈ લેજો. અને હવે હું જે ભણાવીશ એ બધા ડેપ્થમાં કરવાનું છે. 8મા લેક્ચર્સથી જે છે તમારે થોડું ડેપ્થમાં કરવાનું છે. એ પછી મુખ્ય સેવિકા હોય કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય કે ફિમેલ હેલ્થ વર્કર હોય કે તમે કોઈ પણ આરોગ્યની પરીક્ષા તૈયારી કરતા હોય, કોઈ પણ પરીક્ષા હોય આવનારી ઇન ફ્યુચરમાં, અમદાવાદની હોય કે ગાંધીનગરની હોય, વોટ એવર કોર્પોરેશનની હોય, નગરપાલિકાની હોય કે મહાનગરપાલિકાની હોય, તો તમારે બરાબર આની અંદરથી મેક્સિમમ પ્રશ્નો આવવાના ચાન્સીસ રહેશે. તો આ બધું તો મેં તમને કરાવી દીધું છે. જેને ના જોયું જોઈ લેજો. પ્લેસેન્ટા શું છે, પ્લેસેન્ટામાં બરાબર એક આ વસ્તુ છે, એક ખાલી આ જોઈ લઈએ. લગભગ લાસ્ટ ટાઈમ કવર નહીં કર્યું હોય તો જોઈ લઈએ. માતામાંથી બાળકમાં ફેલાતા રોગો કેવા હોય છે? માતામાંથી બાળકમાં ફેલાતા રોગો કયા કયા હોય છે? તો જનરલી જે પ્લેસેન્ટા હોય છે, આ તમારું આ પ્લેસેન્ટા છે, બરાબર. આ પ્લેસેન્ટા છે. બાળક એક તમારી જે શું કહેવાય, એમનોટિક સેંગ એટલે કૂથળીની અંદર હોય છે. બાળક આ રીતે હોય છે. એની સાથે આ કનેક્ટેડ જે પોર્શન છે આ બરાબર છે, આને પ્લેસેન્ટા કહીશું. એને શું કહીશું? પ્લેસેન્ટા. આ જે પ્લેસેન્ટા છે એ બાળક સાથે કનેક્ટેડ હોય છે. અને પ્લેસેન્ટા થ્રુ જ બરાબર બાળકને ઓક્સિજન હોય કે ન્યુટ્રિશન હોય કે પ્રોટેક્શન હોય, બધું જ મળતું હોય છે. બરાબર. બાળક તો 9 મહિના સુધી કંઈ ખાતું નથી, તો એને ફૂડ ક્યાંથી મળે છે? જો માતા જે ખાય એ બધું જ ફૂડ પ્લેસેન્ટા લઈ લે, અને પ્લેસેન્ટા કોને આપશે? બાળકને આપશે, અને ધીમે ધીમે વિકાસ કરશે. પ્લેસેન્ટા જે છે બહુ મહત્વનું છે. માતામાંથી બાળકમાં રોગો નથી થવા દેતું પ્લેસેન્ટા. ઘણા બધા બેક્ટેરિયા, વાયરસ ને રોકે છે, પ્રજીવને પણ રોકે છે, જેથી બાળકને રોગ લાગુ ના પડી શકે. પણ ઘણા ખરા પ્રકારના એવા રોગો છે કે જે આ પ્લેસેન્ટા ક્રોસ કરીને બાળક સુધી પહોંચી શકે અને બાળકને બીમારી થઈ શકે. બરાબર. તો એવા કયા કયા રોગો છે કે જે માતામાંથી બાળક દ્વારા ફેલાય? તો પહેલા તમને બધાને ખબર છે કે જે એચઆઈવી છે, એચઆઈવી બરાબર, જે એચઆઈવી છે એ તમારો ફેલાઈ શકે. બરાબર. ચલો, કયો ફેલાઈ શકે? આપણે શાંતિથી ભણાવીશ, પછી હું તમને યાદ કરાવી દઈશ. એચઆઈવી. તો એચઆઈવી અથવા તો એચઆઈવી વાયરસ દ્વારા તમને એડ્સ નામનો રોગ થાય છે. તો આ રોગ ફેલાઈ શકે. પછી આ એચ પરથી તમારે બીજું યાદ રાખવાનું છે, હિપેટાઇટિસ બી. જો એચ પરથી પહેલું શું યાદ રાખીશું? એચઆઈવી. એચઆઈવી એક એસટીડી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. બરાબર. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવાથી અથવા તો સેક્સ કરવાથી ફેલાતો રોગ છે. બરાબર. પછી બીજો છે હર્પીસ, એ પણ એચ પરથી છે. આ પણ એસટીડી ડિઝીઝ છે. આ પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દ્વારા આ રોગ ફેલાતો હોય છે. બીજો એક રોગ છે જેનું નામ છે હિપેટાઇટિસ બી. હિપેટાઇટિસ બી. તો 3 પ્રકારના, જો એચ ની અંદર 3 પ્રકારના રોગો આવે છે.
બરાબર. 3 પ્રકારના રોગો આવે છે તમારા, HIV એટલે કે એઇડ્સ, હર્પીસ અને હેપેટાઇટિસ. હેપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો. તો આ 3 પ્રકારના રોગો જે છે, આના સિવાય ઘણા બધા છે, પણ આપણે જોઈએ, આપણે યાદ રાખવાના છે બધા જ રોગો. ચલો, પ્લાસેન્ટા વગર ફિટસ જીવી શકે? ભાઈ ના જીવી શકે. પ્લેસેન્ટા વગર ફિટસ જીવી શકે જ નહીં, કારણ કે પ્લેસેન્ટા જ બધું એને પ્રોવાઈડ કરે છે. મમ્મી, બરાબર, તમારી શું કહેવાય, જે બાળક હોય છે ને, બાળકની પહેલી મમ્મી કહેવાય ને, પ્લેસેન્ટા કહેવાય. પછી બીજી મમ્મી એ ઓરિજિનલ મમ્મી હોય, બરાબર. કારણ કે જે સૌથી માતાનું કામ શું હોય? બાળકને પોષણ આપવાનું, એનું રક્ષા કરવાનું. તો આ બધું જ પ્લેસેન્ટા કરતું હોય છે. ઓકે, ચલો. તો આ પ્લેસેન્ટામાંથી ઘણા બધા રોગો ક્રોસ થઈ જાય છે અને બાળક સુધી જતા હોય છે. ઘણા બધા બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ. જોઈએ તો કયા કયા છે. તો પહેલા એસટીડી રોગ. 3 રોગ છે. એસટીડી ની અંદર 3 રોગ છે. કયા કયા રોગ છે એસટીડી ની અંદર? તો યાદ રાખીશું આપણે, HIV, હેપેટાઇટિસ બી અને હર્પીસ. ચલો, ક્લિયર? પડી ગઈ ખબર? હા કે ના? તો તમે યાદ રાખજો એ. પછી બીજું છે રૂબેલા. રૂબેલા મહત્વનું છે, બધા યાદ રાખવાનું છે. રૂબેલા જે છે ટોગા વાયરસથી થાય છે, અથવા તો રૂબેલા વાયરસથી થાય છે. આ રૂબેલા જો માતાને થઈ જાય અને જો બાળકને થઈ જાય, બરાબર, માતામાંથી બાળકને ચેપ લાગી જાય, તો આવનારું જે બાળક છે ને, CRS સાથે જન્મે, કોન્ઝિનેટલ રૂબેલા સિન્ડ્રોમ. એટલે કે એ જે બાળક હોય એને કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક પ્રકારની ખામી હોઈ શકે. CRS, કોન્ઝિનેટલ રૂબેલા સિન્ડ્રોમ, જન્મજાત રૂબેલા કહેવાય એને. એમાં બાળક આંધળું હોય, દેખાઈ ના શકે, બેરું હોય, સાંભળી ના શકે, હૃદયની તકલીફ હોય, શારીરિક ખોડખા પણ હોઈ શકે. આવું કંઈ પણ થઈ શકે જો જન્મજાત રૂબેલા થાય તો. બરાબર. તો આપણે કયા કયા 4 રોગ જોયા? પહેલા તો મેં તમને કહું 3 H યાદ રાખવાના, હેપેટાઇટિસ બી, હર્પીસ અને HIV. ચલો, ક્લિયર? ચલો, ડન. પછી આગળ જોઈએ તો બીજો છે સાઇટોમેગાલી વાયરસ. સાઇટોમેગાલી વાયરસ આ પણ એક પ્રકારનો વાયરસ છે જે બાળકમાં, બરાબર છે, કોઈ પણ પ્રકારનું માલફોર્મેશન કરી શકે. ઓકે, તો સાઇટોમેગાલી વાયરસ છે. પછી છે ચિકન પોક્સ વાયરસ છે. ચિકન પોક્સ, જે અછબડા કહીએ. શું કહીએ છે? અછબડા. તો અછબડા રોગ પણ, બરાબર છે, માતામાંથી બાળક દ્વારા ફેલાઈ શકે. બીજો છે હેપેટાઇટિસ બી. હેપેટાઇટિસ બી આપણે જોઈ લીધો. નેક્સ્ટ છે ઝીકા. કયો છે? ઝીકા વાયરસ. અહીંયા ધ્યાન રાખજો, યાદ પણ રહી જશે. પહેલા સમજી લો, ઝીકા જે વાયરસ છે, આ જે ઝીકા રોગ છે, મચ્છર દ્વારા ફેલાય. આ ઝીકા જે છે એ કોના દ્વારા ફેલાય? મચ્છર દ્વારા. એડિસ નામનો મચ્છર આવે. આ એડિસ નામનો જે મચ્છર હોય, બરાબર, ચેપી મચ્છર જો માતાને કરડી જાય તો માતાને થઈ જાય ઝીકા. માતાને શું થઈ જાય? ઝીકા ફીવર થઈ જાય. અને માતામાંથી શાનામાં ફેલાઈ શકે? બાળકમાં. જો ઝીકા વાયરસ માતામાંથી બાળકમાં જતો રહ્યો તો શું થાય છે? આ યાદ રાખવાનું છે. જો ઝીકા વાયરસ માતામાંથી બાળકમાં જતો રહ્યો તો આવનારું જે બાળક હોય એનું જે મગજ હોય ને, નાનું હોય. એનું મગજ નાનું હોય એટલે એનું માથું જે આટલું સાઈઝ હોવું જોઈએ, એક્ચ્યુઅલ સાઈઝ ના હોય, એના કરતા નાનું હોય. નાનું એટલે માઇક્રોસિફેલી, એટલે મગજ. એને માઇક્રોસિફેલી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? આ મોસ્ટ એમપી છે, ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં હશે. બરાબર, MPSW FSW ની પરીક્ષામાં હશે. મુખ્ય સેવિકા નહીં યાદ રાખે ચાલશે. તો ઝીકા તમારે એટલું યાદ રાખવાનું, મુખ્ય સેવિકા ઝીકા ફેલાઈ શકે, પણ ઝીકા થાય તો શું થાય? બાળકનું મગજ નાનું થઈ જાય. ચલો, ક્લિયર? ચલો, ડન. ઓકે, તો યાદ રાખો, ઝીકા વાયરસ ફીવર માતામાંથી બાળકમાં ફેલાય તો કઈ બીમારી થાય? માઇક્રોસિફેલી. સાહેબ, માઇક્રોસિફેલી એટલે શું? મગજ નાનું હોય. મગજ નાનું હોય એટલે માથું નાનું હોય, એવું સમજવાનું. ચલો, પછી આપણે જો એઇડ્સ જોઈ લીધો, હેપેટાઇટિસ જોઈ લીધો. હેપેટાઇટિસ એટલે ઝેરી કમળો. બીજો એક પણ રોગ છે સિફિલિસ. સિફિલિસ નામનો રોગ છે. ખાલી મુખ્ય સેવિકા સિફિલિસ નામનો રોગ યાદ રાખશે. બાકી બીજા બધા યાદ રાખવાનું છે કે સિફિલિસ છે એ ટ્રેપોનેમા પેલિડિયમ દ્વારા ફેલાય છે. બહુ આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો. સિફિલિસ જે છે ટ્રેપોનેમા પેલિડિયમ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય. મુખ્ય સેવિકા ખાલી સિફિલિસ યાદ રાખશે. ચલો, પછી લિસ્ટેરિયા બેક્ટેરિયા છે, એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. ટીબી છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પ્રોટોઝોઆ ઇમ્પોર્ટન્ટ છે. ટોક્સોપ્લાઝમોસિસ આ એક પ્રકારનું પ્રજીવ છે. ટોક્સોપ્લાઝમા નામનું એક પ્રજીવ છે, એના દ્વારા ટોક્સોપ્લાઝમોસિસ થાય. એના દ્વારા શું થાય છે? ટોક્સોપ્લાઝમોસિસ થાય છે. તો આ બધા જે રોગો છે એ માતામાંથી બાળક દ્વારા ફેલાય છે. એના માટે એક ફોર્મ્યુલા છે નાની, જો ટોર્ચ. એક ફોર્મ્યુલા છે ટોર્ચ.
ટોર્ચ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ટોર્ચ. ટોર્ચમાં લખી દેવાનું TORCH. બરાબર. ટી એટલે ટોક્સોપ્લાઝમોસિસ. ટી એટલે શું થાય? ટોક્સોપ્લાઝમોસિસ. બીજું તમારે યાદ રાખવું હોય તો ટીબી યાદ રાખી શકો. ટીબી, ટોક્સોપ્લાઝમોસિસ અને ટીબી બંને માતામાંથી બાળકમાં થઈ શકે. ચલો, એસઆઈ માટે જરૂરી નથી, બટ એમપીએસડબલ્યુ માટે જરૂરી છે, ફિમેલ હેલ્થ વર્કર માટે જરૂરી છે, મુખ્ય સેવિકા માટે ઉપર ચલવું જરૂરી છે. ઓકે, ચલો પછી અધરમાં આપણે પછી જોઈએ. આર એટલે રૂબેલા. રૂબેલા રોગ ફેલાય. કયો રોગ ફેલાય? રૂબેલા. ચલો, સી એટલે બરાબર, સી એટલે સાઇટોમેગાલી. સાઇટોમેગાલી બરાબર. સી એટલે ચિકન પોક્સ પણ થાય. ચિકન પોક્સ થાય ને, ચિકન પોક્સ. તો સાઇટોમેગાલી અને ચિકન પોક્સ એ પણ માતામાંથી બાળક દ્વારા ફેલાઈ શકે. નેક્સ્ટ રોગ છે હર્પીસ. એચ પરથી તો 3 રોગ હતા: હર્પીસ, હિપેટાઇટિસ બી અને એચઆઈવી. ચલો, ક્લિયર? ચલો સાહેબ, જોઈએ ફરીથી કયા કયા રોગો. ચલો, શોર્ટકટ આપણે યાદ રાખીએ. શોર્ટકટ શું હતું? સિમ્પલી માતામાંથી બાળકમાં કયા રોગો ફેલાય? માતામાંથી બાળકમાં કયા રોગો ફેલાય? મુખ્ય સેવિકા માટે ખાસ આટલું જ. બરાબર. જે ડિટેલમાં કરાવવાનું મેં બધા માટે કરાયું, ખાલી મુખ્ય સેવિકા આટલું યાદ રાખવાનું. તો આપણે એક ફોર્મ્યુલા છે ટોર્ચ. ટોર્ચ, TORCH. એચ અહીંયા લખી દઉં છું. ટી એટલે ટોક્સોપ્લાઝમોસિસ. ટોક્સોપ્લાઝમોસિસ અને ટીબી. ટોક્સોપ્લાઝમોસિસ અને ટીબી. ઓકે, પછી આગળ લખું છું ઓ એટલે અધર. અધરમાં પછી લખીએ. અધર ની અંદર આપણે પછી લખીએ. ચલો, આર એટલે કયો રોગ? તો રૂબેલા. રૂબેલા. સી એટલે ચિકન પોક્સ. ચિકન પોક્સ એટલે છબડા. અને બીજો છે સાઇટોમેગાલી. સાઇટોમેગાલી વાયરસ. તો આ બંને રોગ ફેલાય છે. એચ એટલે 3 રોગ આવે: હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ બી, પછી એચઆઈવી, બરાબર, અને હર્પીસ. આ 3 જે છે બરાબર વાયરસજન્ય રોગ છે જે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવાથી ફેલાય છે. ચોથો એક રોગ છે જે પણ એસટીડી ડિઝીઝ છે, એક બેક્ટેરિયાથી થતો રોગ છે, સિફિલિસ. તો સિફિલિસ પણ આના દ્વારા ફેલાય છે. અધરમાં તમે લખી દો ઝીકા. શું લખી દો? ઝીકા. તો ઓલમોસ્ટ તમારા બધા રોગ આવી ગયા. ચલો, લિસ્ટ રિયાને છોડીને. ચલો, ક્લિયર? પડી ગઈ ખબર? હા કે ના? ટોક્સોપ્લાઝમોસિસ, અધરમાં ઝીકા, આર એટલે રૂબેલા, સી એટલે ચિકન પોક્સ, સાઇટોમેગાલી, હિપેટાઇટિસ બી, એચઆઈવી, હર્પીસ અને સિફિલિસ. આટલા પ્રકારના રોગો તમને બરાબર માતામાંથી બાળકમાં ફેલાઈ શકે. ચલો, ક્લિયર? ઓલ ક્લિયર? આવડી ગયું બધાને? હા કે ના? સિમ્પલી રોગોના નામ તમને જો યાદ નથી રાખવાના, પણ તમને લિસ્ટ આપેલો હોય નીચેનામાંથી કયો રોગ માતા દ્વારા ફેલાય છે કે નથી ફેલાતો, તો આટલા રોગો ફેલાય. બરાબર. ચલો આગળ જોઈએ. આ પ્લેસેન્ટાની ખામી તો ફિમેલ હેલ્થ વર્કરે કરવાની છે, બીજા કોઈ કરવાની નથી. મેં કરાવી દીધી છે. બરાબર. પ્લેસેન્ટાની ખામી પછી આ પ્લેસેન્ટા જ છે તમારું. પછી આ અમ્બલિકલ નોટ્સ છે, ગઈ લાસ્ટ લેક્ચરમાં બધું કરાયેલું છે. આ બરાબર, આ પણ કરાયેલું છે. બરાબર. માતા હોય ને, માતા એના આવી પીઠ ઉપર આવી લાઈન થઈ જાય બ્લેક કલરની, અહીંથી લઈને પીઠ ઉપરથી લઈને નીચે સુધી આવી લાઈન થઈ જાય, એને લિનિયા નાઇગ્રા કહેવાય. બ્લેક કલરની હોય તો, અને આવી સફેદ કલરની હોય થોડી થોડી તો એને લિનિયા આલ્બા કહેવાય. એને શું કહેવાય? લિનિયા આલ્બા કહેવાય. ચલો, ક્લિયર? આ ફંડલ હાઇટ્સ ફક્ત ફિમેલ હેલ્થ વર્કરે કરવાની છે, મેં કરાવી દીધી છે. બરાબર. આ બધું જ ફિમેલ હેલ્થ વર્કરે કરવાનું છે, મેં કરાવી દીધું છે. માતા માટે જરૂરી ઊંચાઈ વજન કરવાનું છે, બધાએ કરવાનું છે, એ કરાવી દીધું છે. ચલો ચલો, આ બધું થઈ ગયું છે. લાસ્ટ ટાઈમ આ બધું જ થઈ ગયું છે. એએનસી પ્રોફાઇલ કયા કયા ટેસ્ટ કરવામાં આવે, મુખ્ય સેવિકા માટે જરૂરી છે, લેબર સ્ટેજ બરાબર, પ્રસૂતિ કઈ રીતે થાય, આ બધું જ થઈ ગયેલું છે. ડાયલેશન કોને કહેવાય, ફિમેલ હેલ્થ વર્કર માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો 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 ચલો, આગળ આગળ આગળ. બરાબર. અહીંયાથી બાકી છે તમારું. લાસ્ટ ટાઈમ મેં જ્યારે 7મો લેક્ચર હતો એની અંદર મેં પ્રસૂતિના તબક્કા કરાવી દીધા હતા. તો પ્રસૂતિના 4 તબક્કા છે. ફિમેલ હેલ્થ વર્કર મુખ્ય સેવિકા બધાએ 4 તબક્કા લખવાના. જો એમપીએસડબલ્યુ પૂછાય તો પ્રસૂતિના 3 તબક્કા લખવાના, કારણ કે તમારી ઓલ ઇન્ડિયનની બુકમાં 3 આપેલા છે. બરાબર. ચલો, ક્લિયર? અહીંયા સુધી મેં કરાવી દીધું છે લેક્ચર 7 સુધી. હવે લેક્ચર 8મો.
અહીંયાથી આજનો લેક્ચર ચાલુ કરીએ. જો પાર્ટોગ્રાફ જે છે એ શું છે, બરાબર? જો થોડું ડિટેલમાં હશે એ ફિમેલ હેલ્થ વર્કર માટે હશે, ઉપર છેલ્લું હશે મુખ્ય સેવિકા અને MPSW માટે. કહી દઉં છું પાર્ટોગ્રાફ શું છે, બરાબર? તો પાર્ટોગ્રાફ એવા એક પ્રકારનો ગ્રાફ છે, બરાબર? પાર્ટોગ્રાફ એવા એક પ્રકારનો ગ્રાફ છે જે પ્રસૂતિ સમયે નિભાવવામાં આવે છે. એવા પ્રકારનો ચાર્ટ છે જે પ્રસૂતિ સમયે નિભાવવામાં આવે છે. જો બતાવું તમને, આ પાર્ટોગ્રાફ છે. આ શું છે? પાર્ટોગ્રાફ છે. દેખાય? અરે ને આ તો આ નથી. આ પણ કહી શકો તમે, આ પણ પાર્ટોગ્રાફ છે. યસ, આ કલરિંગ છે, આ પાર્ટોગ્રાફ છે, બરાબર? પણ એના કરતા પેલી વધારે ઇમેજ તમને વધારે સમજાશે. અરે જો આ પાર્ટોગ્રાફ છે, આ પાર્ટોગ્રાફ છે. પાર્ટોગ્રાફ શું હોય છે, બરાબર? સમજાવો બેઝિક. પાર્ટોગ્રાફ એક એવા પ્રકારનું ચાર્ટ હોય છે જે પ્રસૂતિના પહેલા નિભાવવામાં આવે છે, પ્રસૂતિ સમયે નિભાવવામાં આવે છે. ઓકે, પ્રસૂતિ સમયે નિભાવવામાં આવે છે. પ્રસૂતિ સમયે નિભાવવામાં આવે છે એવા એક પ્રકારનો ચાર્ટ છે. બસ બધાએ આટલું યાદ રાખવાનું છે. હવે ક્યારે શરૂ થાય છે એ ફિમેલ હેલ્થ વર્કર યાદ રાખવાનું છે. આપણે તમે લાસ્ટ ટાઈમમાં ભણ્યા છો ડાયલેશન, તો ડાયલેશન જો ના જોયું હોય તો જોઈ લેજો, અગાઉના 7 લેક્ચર જોઈ લેજો ફિમેલ હેલ્થ વર્કર, બરાબર? SMC ની જે પરીક્ષા આપવાની છે કે આવનારી કોઈ પણ ફિમેલ હેલ્થ વર્કરને આપવાની છે, અગાઉના લેક્ચર જોઈ લેજો. તો ડાયલેશન 7 સેન્ટીમીટર થાય એના પછી આ નિભાવવાનો, સોરી, ડાયલેશન 4 સેન્ટીમીટર થાય એના પછી નિભાવવાનો છે. ડાયલેશન કેટલું થાય? 4 સેન્ટીમીટર. એટલે ડાયલેશન જો બધાને કહી દો, ગર્ભાશય છે ને બાળક આવવાનું એટલે ધીમે ધીમે ખુલે. 4 સેન્ટીમીટર ખુલે ને ત્યારથી તમારે પાર્ટોગ્રાફ નિભાવવાની શરૂઆત કરવાની હોય. સાહેબ પાર્ટોગ્રાફમાં શું કરવાનું હોય? જો અહીંયા બધું જ આપેલું છે. ફિટલ હાર્ટ રેટ છે, બરાબર? સર્વિક્સ છે કેટલું ખુલ્યું, 2 સેન્ટીમીટર ખુલ્યું, 4 સેન્ટીમીટર ખુલ્યું, 5 સેન્ટીમીટર ખુલ્યું. કોન્ટ્રેક્શન, દુખાવો કઈ રીતે થાય છે, ઓક્સિટોક્સિન આપણે ઇન્જેક્શન આપતા હોઈએ કેટલું ઇન્જેક્શન આપ્યું, બરાબર છે? પછી પલ્સ અને બીપી માપતા હોઈએ છે, ટેમ્પરેચર માપતા હોઈએ છે, બરાબર? યુરિન કેટલું આવે છે બધું માપતા હોઈએ છે, અને એ બધું નોટ ડાઉન આમાં કરતા હોઈએ છે, બરાબર? હવે એમાં બે લાઈન છે પાર્ટોગ્રાફની અંદર. આ અલર્ટ લાઈન છે તમારી અને આ એક્શન લાઈન છે. તમારો પાર્ટોગ્રાફ અલર્ટ લાઈનની ડાબી બાજુમાં રહેવો જોઈએ, જમણી બાજુમાં જોવો જોઈએ નહીં. જો અલર્ટ લાઈનની ડાબી બાજુમાં રહે તો ડિલિવરી જે છે નોર્મલ હોય. કેવી હોય? નોર્મલ. એ કિસ્સામાં નોર્મલ ડિલિવરી થઈ શકે, માતા અને બાળકની સ્થિતિ સારી છે. પણ જો અલર્ટ લાઈન પર આવી ગઈ તો તમારે બહુ ધ્યાન રાખવું પડે કે હવે કંઈક ને કંઈક ખૂટે છે અથવા તો ખામી છે એવું દર્શાવે. આ અલર્ટ લાઈનને ક્રોસ કરી જાય ને એક્શન લાઈન પર આવી જાય તો ડેફિનેટલી એને તમારે ઉપરની હોસ્પિટલે મોકલવી પડે માતાને, બરાબર? કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય, એમાં સિરિયસ પ્રકારનો પ્રોબ્લેમ હોઈ શકે, તો જ આ જે છે એક્શન લાઈન છે ક્રોસ થતી હોય. ચલો ક્લિયર? હવે સાહેબ મારે, હું MPSW છું કે હું મુખ્ય સેવિકા છું કે હું ફિમેલ હેલ્થ વર્કર છું, સાહેબ મારે શું યાદ રાખવાનું? જો સિમ્પલ, MPSW અને મુખ્ય સેવિકા આટલું જ યાદ રાખવાનું છે કે પાર્ટોગ્રાફ હોય છે એ પ્રસૂતિ સમય એટલે કે પ્રસૂતિના પહેલા નિભાવવામાં આવે છે. એના પરથી માતા અને બાળકની સ્થિતિનો ખ્યાલ આવે છે. એના પરથી ખબર પડે ડોક્ટરને કે આની આ બેનની નોર્મલ ડિલિવરી થશે કે નહીં થાય. આ ખાલી MPSW મુખ્ય સેવિકાએ છે. હવે ફિમેલ હેલ્થ વર્કરે શું યાદ રાખવાનું? તો ફિમેલ હેલ્થ વર્કરે યાદ રાખવાનું કે પાર્ટોગ્રાફ જે છે એ 4 સેન્ટીમીટર ડાયલેશન થાય ગર્ભાશયનું ત્યાંથી શરૂ થાય છે અને અપ ટુ બધા 4 થી 6 કલાક સુધી ચાલતો હોય છે. આની અંદર મેં તમને કહી બધી જ માહિતી આપવામાં, બીપી કેટલું છે, બ્લડ પ્રેશર કેટલું છે, ફિટલ હાર્ટ રેટ કેટલા છે, બધું જ માપવામાં આવે છે. અડધો કલાકે, 1 કલાકે, 4 કલાકે એવું માપવામાં આવે છે. અને એના આધારે એક આપણે ગ્રાફ બનાવીએ છીએ, બરાબર? એ ગ્રાફની અંદર 2 લાઈન હોય છે. અલર્ટ લાઈન ક્યાં હોય છે? ડાબી બાજુમાં. ડાબી બાજુમાં રહે તો વાંધો ના આવે. જમણી બાજુમાં થાય તો તમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે એવું લાગે, અને જો એક્શન લાઈન ક્રોસ થાય તો તમારે એક્શન લેવી પડે, એટલે કે એને ઉપરની હોસ્પિટલમાં રેફર કરવું પડે. સિમ્પલ, પૂરું. ચલો ક્લિયર? પડી ગઈ ખબર? MPSW પૂછાઈ ગયું પાર્ટોગ્રાફ શું છે, બરાબર? તો યાદ રાખજો, માતા અને બાળકની સ્થિતિ દર્શાવે, એના પરથી ખબર પડે કે નોર્મલ ડિલિવરી થઈ શકે ને. આગળ જોઈએ નેક્સ્ટ, બરાબર? એની અંદર આ બધું હોય, વાંચજો તમે, કઈ ખાસ છે નહીં. આ બધું જ વાંચવાનું છે તમારે. કઈ પરીક્ષામાં મેં કહ્યું તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે, બીજું કઈ ધ્યાન રાખવાનું નથી, બરાબર? કે અલર્ટ લાઈન ક્રોસ થાય તો શું કરવું પડે, અલર્ટ લાઈન ક્રોસ થાય તો તરત જ પગલા લેવા જોઈએ, સ્ત્રીને ઉપર મોકલવી જોઈએ, એવું બધું લખેલું છે. કયું શું કેટલા વસ્તુ, બરાબર છે? જો અહીંયા લખેલું છે પલ્સીસ દર અડધા કલાકે માપવા પડે, બીપી દર અડધા કલાકે માપવું પડે, શરીર દર અડધા કલાકે માપવું પડે. તો આવું બધું છે, માતાની સ્થિતિ માપવી પડે.
બરાબર. દર 2 કલાકે શરીરનું તાપમાન માપવું પડે, દર 4 કલાકે ડાયલેશન જોવું પડે, આવું બધું જોવું પડે. નથી યાદ રાખવાનું, કોઈએ નથી યાદ રાખવાનું. ચલો હવે અહીંયા આવી જાઓ તમે. 3 પ્રકારના સાધનો છે. 3 પ્રકારના સાધનો છે: રેડિયન્ટ વોર્મર, વેન્ટિલેટર અને ઇન્ક્યુબેટર. આ બધા યાદ રાખવાનું છે. હવે જ્યારે ડિલિવરી થાય, જ્યારે પણ ડિલિવરી થાય છે તો અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય. તમે સાંભળ્યું હશે કે બાળકને કાચની પેટીમાં રાખવામાં આવે છે, આવું સાંભળ્યું હશે, હે ને? તો શું હોય છે એ બધી ચર્ચા કરીએ આપણે. એક્શન લાઈન ક્રોસ કરે ત્યારે સીઝર કરવામાં આવે છે. જો જરૂર હોય તો સીઝર કરવામાં આવે, જરૂર ના હોય તો જરૂર, બરાબર. પણ એક્શન લાઈન ક્રોસ કરે એટલે ત્યારે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોતું હોય છે. ચલો, વોઇસ ક્લિયર આવે છે બધાને? વોઇસ ક્લિયર આવે છે? ચલો, વોઇસ ક્લિયર આવે છે? ચલો જણાવશો? ઓકે, વોઇસ બરાબર છે. થેન્ક યુ ફોર યોર કન્ફર્મેશન. લેટ્સ સ્ટાર્ટ. હવે આપણે જોઈએ પહેલું જ રેડિયન્ટ વોર્મર. રેડિયન્ટ વોર્મર શું હોય છે તમને ખબર છે કે મને તમે જવાબ આપો કે હ્યુમન ટેમ્પરેચર કેટલું હોય છે? બરાબર, માનવનું બરાબર નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય છે, કે અથવા તો બોડી ટેમ્પરેચર કેટલું હોય છે, નોર્મલ બોડી ટેમ્પરેચર? ચલો જણાવો મને. થેન્ક યુ. ચલો 37 હોય કે 37.5 હોય, કેટલું હોય? બરાબર, કે 97.6 કે 98.6 આવું બધું હોય, હે ને? જો ઘણાના જવાબ સાચા છે, ઘણાના ખોટા પણ છે. હું તમને કહી દઉં કે તમે આ જ યાદ રાખવાનું પરીક્ષામાં કે હ્યુમન બોડી ટેમ્પરેચર જે છે 98.6 ફેરનહીટ છે, અને એને તમે સેલ્સિયસમાં કન્વર્ટ કરો તો 37 ડિગ્રી સેલ્સિયસ છે. કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? 37 ડિગ્રી. ખાલી 37 લખી દો, 37 ડિગ્રી સેલ્સિયસ. ચલો ક્લિયર. 37.5 નથી, 37.5 એ થોડું હાઈ ટેમ્પરેચર થઈ જાય, બરાબર. તમારે 98.6 અથવા તો 37 યાદ રાખવાનું છે. જો પરીક્ષામાં હોય તો આને જ પ્રાયોરિટી આપવાની છે. ક્લિયર? આ જ તમારું સાચું છે. ઘણી બુકમાં આપેલું છે 37.5, બટ એ નથી, આ સાચું છે તમારું 98.6. ઓકે, ચલો 97.6 નહીં, 98.6 એ પણ યાદ રાખજો. તો આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે આપણું હ્યુમન બોડી ટેમ્પરેચર છે, માનવ શરીરનું તાપમાન આટલું હોય છે. હવે બાળક ઘરમાં રહેતું હોય, હા કે ના? ઘરમાં રહે તો એટલે એને કેટલું ટેમ્પરેચર ફીલ થતું હોય? 37 ડિગ્રી થતું હોય ને. હ્યુમન બોડી ટેમ્પરેચર આટલું છે તો એને એટલું ટેમ્પરેચર ફીલ થતું હોય. હવે શું થાય છે, બરાબર, બાળક જ્યારે પેટમાં હોય છે ત્યારે આટલું ટેમ્પરેચર હોય છે, બહાર આવે એટલે સમજો કે 30 થઈ જાય, 28 થઈ જાય, 25 થઈ જાય. એટલે ટેમ્પરેચર કેવું થઈ જાય છે બહાર આવે એટલે? ઓછું થઈ જાય. માની લો કે તમને અત્યારે હાલ એન્ટાર્કટિકામાં -3 બરાબર -10 કે -15 તમને મૂકી આવો, શું હાલત થાય તમારી? સર્વાઈવ કરી શકીએ આપણે -15 સર્વાઈવ કરી શકીએ? ના કરી શકીએ ને, આપણને આદત જ નથી. હા, તમને દરરોજ 1 કલાક મૂક્યા, પછી બીજા દિવસે 2 કલાક મૂકે, એમ થોડા ટુકડા સમય મૂકીએ તો તમને કદાચ તમે સર્વાઈવ કરવાનું શીખી લો, તમારી બોડી શીખી લે. પણ તાત્કાલિક તો તમે ના શીખી શકો, બરાબર. બાળક જે હોય છે ત્યારે એની ઇમ્યુનિટી એટલી બધી બી ખતરનાક હાઈ ના હોય. બાળક જેવું જન્મે છે એવું જ એનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય તો બાળકને પ્રોબ્લેમ થઈ શકે, બાળક સર્વાઈવ ના કરી શકે. ખાસ કરીને જ્યારે એલબીડબ્લ્યુ અથવા તો ઈએલબીડબ્લ્યુ. એલબીડબ્લ્યુ એટલે શું? લો બર્થ વેઇટ. લો બર્થ વેઇટ. ઈએલબીડબ્લ્યુ એટલે શું? એક્સ્ટ્રીમ લો બર્થ વેઇટ. લો બર્થ વેઇટ અથવા તો એક્સ્ટ્રીમ લો બર્થ વેઇટ, બરાબર. જો પૂરું નામ બધા યાદ રાખવાનું છે. LBW, લેગ બાય વિકેટ નહીં હો, ક્રિકેટમાં આવે છે LBW નહીં, અહીંયા બાળકની વાત છે. લો બર્થ વેઇટ. ELBW એટલે શું સર? ELBW એટલે શું? તો એક્સ્ટ્રીમ લો
બર્થ વેઇટ. બાળકનું વજન જન્મ સમયે કેટલું હોવું જોઈએ? 2.5 થી લઈને 3.5 કિલો હોવું જોઈએ, અથવા તો 2500 ગ્રામ થી લઈને બરાબર 3500 ગ્રામ જેટલું હોવું જોઈએ. આ કિલોમાં છે, નીચે વાળું ગ્રામમાં છે, તમને જે યાદ રહે. 2.5 થી 3.5 કિલો હોવું જોઈએ. જો 2.5 કિલોથી ઓછું હોય, જો 2.5 કિલોથી ઓછું હોય, જો આ 2.5 કિલોથી ઓછું ટેમ્પરેચર હોય તો એને કહેવાય LBW, લો બર્થ વેઇટ. તો સાહેબ એ પણ કહી દો, ELBW કોને કહેવાય? 2.5 કિલોથી ઓછું હોય તો LBW કહેવાય. અને જો 2.5 કિલોથી ઓછું હોય પણ સાવ 1.5 કિલોથી ઓછું હોય તો એને કહેવાય ELBW. એને શું કહેવાય? ELBW, એક્સ્ટ્રીમ લો બર્થ વેઇટ. બહુ જ ઓછો વજન છે બાળકનો, અને આવા કિસ્સામાં બાળક મુક્ત વાતાવરણમાં સર્વાઈવ ના કરી શકે, અથવા તો બહુ ઓછા ચાન્સીસ હોય. તો હવે આપણે શું કરીએ છીએ? જ્યારે બાળક જન્મે છે, મેં કહું કે બાળક જન્મે બરાબર, ત્યારે આપણે બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી હોય, પણ જ્યારે જન્મે ત્યારે બહારને ઠંડી મળે બરાબર. તો ઠંડી મળે તો સર્વાઈવ ના કરી શકે, અનુકૂલન ના સાધી શકે, તો બાળકનું મૃત્યુ થઈ શકે. એ ના થાય એટલે આપણે એને એક સાધન આવે છે રેડિયન્ટ વોર્મર કરીને. રેડિયન્ટ વોર્મર વોર્મ રાખવાનું કામ કરે, એનો ઉપયોગ કરીએ છીએ. આ રેડિયન્ટ વોર્મર ક્યારે શરૂ કરવાનું હોય? એકવાર MPSW પ્રશ્ન આવી ગયો, પ્રસૂતિ થયું હોય ને એના 20 મિનિટ પહેલા કરવાનું હોય. 20 થી 30 મિનિટ પહેલા કરી દેવાનું, જેથી અહીંયા બરાબર પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય. હવે પ્રસૂતિ થાય ત્યારે તમે કરવા બેસો તો તાત્કાલિક ટેમ્પરેચર જે છે મેન્ટેન ના થાય બરાબર ને. બાળકને તરત હુંફાળું વાતાવરણ જોઈએ. બાળક જેવું જન્મીને આવે છે એટલે આપણે ક્યાં મૂકી દઈએ છીએ? રેડિયન્ટ વોર્મરમાં. રેડિયન્ટ વોર્મર શું કરે છે? વોર્મ રાખવાનું કામ કરે છે, હુંફાળું વાતાવરણ આપે છે, બાળકને જેવું જોઈએ એવું એટમોસ્ફિયર આપે છે. ચલો, પડી ખબર? 1.5 કિલોથી ઓછું હોય તો ELBW કહેવાય, 1 કિલોથી ઓછું હોય તો ELBW કહેવાય. બરાબર? ચલો, પડી ગઈ ખબર? તો એવા બાળકને આપણે ક્યાં રાખીએ છીએ? સમજો કે બાળક જેવું આવ્યું આપણે એને ક્યાં મૂકી દઈએ છીએ? રેડિયન્ટ વોર્મરમાં, જેથી એનું ટેમ્પરેચર જે તાપમાન જે છે સચવાઈ રહે. ચલો, ક્લિયર? હવે માની લો કે આ નોર્મલ બેબીને તમે મૂકી શકો, વાંધો ના આવે, આપણે મૂકતા હોઈએ છીએ. પણ હવે માની લો કે LBW વાળું હોય વધારે પડતું, અથવા તો ELBW વાળું હોય, ELBW, એક્સ્ટ્રીમ લો બર્થ વેઇટ. બહુ ઓછા વજન વાળું બાળક હોય તો તમે સાંભળ્યું હશે ભાઈ એને કાચની પેટીમાં મૂકીએ. ક્યાં મૂકીએ? કાચની પેટીમાં. સાંભળ્યું છે ને કે કાચની પેટીમાં 2 દિવસ રાખવાનું, 1 દિવસ રાખવાનું, હવે સાંભળ્યું હશે તમે. તો એ હોય તમારું ઇન્ક્યુબેટર. એ તમારું શું હોય? કાચની પેટી જે તમે કહો એને કહેવાય ઇન્ક્યુબેટર. એને શું કહેવામાં આવે છે? ઇન્ક્યુબેટર. આ જે ઇન્ક્યુબેટર નામનું સાધન છે બરાબર, એમાં તાપમાન તો તમારું સચવાતું જ હોય, સાથે સાથે વાતાવરણ સાહેબ, વાતાવરણમાં શું આવે? તમારી ભેજ આવે, ઓક્સિજન લેવલ આવે, હુંફાળું વાતાવરણ છે. આ બધું જ બાળકને બરાબર ઓક્સિજન, તાપમાન, ભેજ, જેને એને બાળકને જોતું હોય એવા પ્રકારનું આર્ટિફિશિયલ ટેમ્પરેચર આપણે ઇન્ક્યુબેટરમાં મૂકીએ, મતલબ ઇન્ક્યુબેટરમાં જનરેટ કરીએ છીએ, જેથી બાળક સર્વાઈવ કરી શકે. ખાસ કરીને LBW અથવા તો ELBW વાળું બાળક હોય એને આપણે ઇન્ક્યુબેટરની જરૂર પડે છે. કોની જરૂર પડે છે? ઇન્ક્યુબેટરની, જેને કાચની પેટી કહીએ છીએ. ચલો, પડી ખબર? હા કે ના? ચલો, ELBW ફરીથી સમજાવો. યસ, ઓબ્વિયસલી સમજાવી દઈએ. ELBW કોને કહેવાય? જુઓ ફરીથી, ધ્યાન આપો. બાળકનું જન્મ સમય નોર્મલ વજન કેટલું હોવું જોઈએ? તમને આવો પ્રશ્ન પૂછે, નોર્મલ વજન બધાને પૂછાય તો લખવાનું તમારે 2.5 કિલોથી લઈને 3.5 કિલો વજન હોય. માન લો કે તમે પપ્પા કે મમ્મી બની ગયા તો તમારું બાળક આવશે ને? નાઈ પણ ગયું હશે બરાબર. તો આ જે બાળક છે જન્મ સમયે એનો વજન કેટલો હોવો જોઈએ? તો 2.5 થી લઈને 3.5 કિલો વચ્ચે હોવું જોઈએ. ક્યારેક ક્યારેક 6.5 કિલો સુધી પણ ચાલે, પણ 2.5 થી લઈને 3.5 કિલો જેટલો હોવો જોઈએ. જો ના હોય તો નોર્મલ ના કહેવાય, આ નોર્મલ વજન છે. હવે સમજો કે કોઈ બાળક આવે છે એનો વજન 2.5 કિલોથી ઓછો છે. 2.5 કિલોથી કેવો છે? 2.5 કિલોથી ઓછો છે. તો એને કહેવાય લો બર્થ વેઇટ. એને શું કહેવાય? લો બર્થ વેઇટ, ઓછા વજન વાળું બાળક. ગુજરાતીમાં ઓછા વજન વાળું બાળક. ચલો, ક્લિયર? હવે વાત કરીએ, આ વજન જો 1.5 કિલોથી ઓછો હોય, કેટલા કિલોથી? 1.5 કિલોથી ઓછો હોય તો એને LBW પણ ના કહેવાય, એનો તો એક્સ્ટ્રીમ વધારે પડતું ઓછા વજન વાળું કહેવાય, એક્સ્ટ્રીમ
લો બર્થ વેટ કહેવાય, એક્સ્ટ્રીમ લો બર્થ વેટ કહેવાય. ચલો પડી ખબર? તો આવા બાળકને આ ELBW વાળું બાળક હોય તો એને હું રાખીશ ઇન્ક્યુબેટરમાં. બહુ ઓછો વજન હોય, બહુ ઓછા વજન વાળું બાળક સર્વાઈવ ના કરી શકે જાતે, તો તમારે કૃત્રિમ રીતે આખું ટોટલી વાતાવરણ પ્રોવાઈડ કરવું પડે. હવા છે કે હવાની અંદર ઓક્સિજન આવી ગયો, તાપમાન આવી ગયો, ભેજ આવી ગયો, આવું તમારે સંપૂર્ણ વાતાવરણ ઊભું કરવું પડે છે. બરાબર. જે મશીન પ્રોવાઈડ કરે છે એને આપણે ઇન્ક્યુબેટર કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? ઇન્ક્યુબેટર. ચલો પડી ખબર? હા કે ના? ચલો ઇન્ક્યુબેટર ખબર પડી ગઈ. રેડિયન્ટ વોર્મર શું કરે છે? રેડિયન્ટ વોર્મર ખાલી એને હૂંફ આપવાનું કામ કરે, ખાલી તાપમાન તમારું જાળવાય. બરાબર. પછી જે તમારું આ ઇન્ક્યુબેટર છે એ શું કરે છે? તો ઇન્ક્યુબેટર કાચની પેટી છે. ઇન્ક્યુબેટર શું છે? કાચની પેટી છે. ચલો ક્લિયર. હવે વેન્ટિલેટર જોઈએ. વેન્ટિલેટર તમને બધાને ખબર છે, તમે સાંભળ્યું જશે, ક્યાંક મૂવીમાં જોયું છે કે ભાઈ વેન્ટિલેટર પર મૂકેલા છે. જ્યારે વ્યક્તિ કૃત્રિમ રીતે મતલબ જાતે શ્વાસ ના લઈ શકે, આપમેળે શ્વાસ ના લઈ શકે, બરાબર છે, કોઈ પણ સ્થિતિમાં, તો ત્યારે આપણે એને વેન્ટિલેટર પર મૂકીએ છીએ. બરાબર. ફોર્સફુલી ઓક્સિજન એના ફેફસામાં ભરીએ છીએ, ફોર્સફુલી એને શ્વાસ આપીએ છીએ, એને કહેવામાં આવે છે વેન્ટિલેટર. ચલો ક્લિયર. વેન્ટિલેટર શાના માટે હોય? ઓક્સિજન કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટે. ઇન્ક્યુબેટર કોના માટે હોય? કૃત્રિમ વાતાવરણ પ્રોવાઈડ કરવા માટે, તાપમાન, ભેજ, બરાબર, ઓક્સિજન બધું જ. અને રેડિયન્ટ વોર્મર શાના માટે હોય? હૂંફાળું વાતાવરણ આપવા માટે. ક્યારે શરૂ કરવામાં આવે? પ્રસૂતિના 30 મિનિટ, 20 કે 30 મિનિટ પહેલા. ચલો પ્રસૂતિ. પ્રસૂતિ તમારી બે રીતે થતી હોય. જે નોર્મલ ડિલિવરી તમે કહેતા હોવ છો, વજાઇનલ રૂટથી, યોની માર્ગમાંથી બાળકને આપણે ખેંચીએ છીએ, એને વજાઇનલ ડિલિવરી પણ કહેવાય. પ્રસૂતિ બે રીતે થતી હોય. પહેલી જે છે નોર્મલ ડિલિવરી. નોર્મલ ડિલિવરીમાં વજાઇનામાંથી આપણે બાળકને, યોની માર્ગમાંથી બાળકને બહાર ખેંચીએ છીએ, એને કહેવાય નોર્મલ ડિલિવરી, અથવા તો વજાઇના માર્ગે થાય છે, યોની માર્ગે થાય છે એટલે એને વજાઇનલ ડિલિવરી કહેવાય છે. ચલો ક્લિયર. પડી ગઈ ખબર. હવે બીજી વસ્તુ કરીએ આપણે, કે ક્યારેક ક્યારેક નોર્મલ ડિલિવરી શક્ય ના હોય તો આપણે ઉપર બરાબર ચીરો મૂકીએ છીએ, કટ કરીને આપણે બાળકને ઉપરથી ખેંચી લઈએ છીએ પછી ટાંકા લઈ લઈએ છીએ. તો આ થઈ ગઈ સિઝેરિયન ડિલિવરી. સિઝેરિયન ડિલિવરીનું પૂરું નામ છે LSCS, લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન. LSCS, લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન. ચલો બરાબર. ચલો નોર્મલ ડિલિવરી જેને વજાઇનલ ડિલિવરી કહેવાય છે. બીજી ડિલિવરી છે એબનોર્મલ, જે નોર્મલ ના હોય ને એબનોર્મલ કહેવાય, જેને આપણે શું કહીએ છીએ? સિઝેરિયન ડિલિવરી કહીએ છીએ. સિઝેરિયન ડિલિવરીને શું કહેવામાં આવે છે? LSCS. LSCS નું પૂરું નામ પૂછાઈ ગયું એકવાર, લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન. ચલો ક્લિયર. આવશે બધાને? બધા યાદ રાખવાનું છે. ચલો મને આવડી ગયું, તમને આવડી ગયું? હા કે ના? ચલો બોલો, ફાઈ ગયું? હા કે ના? કોઈ ક્વેરી ખરી? નહીં ને? યસ, રજનીશ પટર. હા, સિઝેરિયન ડિલિવરીમાંથી બાળકને પેટમાંથી લેવામાં આવે. હા, પેટના નીચેના ભાગમાંથી. બરાબર. ઓકે ગ્રેટ. ચલો નેક્સ્ટ છે તમારું KMC. KMC આવું તમે કાંગારૂ જોયું હશે. આ કાંગારૂ ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આવું કાંગારૂ ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ કાંગારૂ શું કરે? એની એને છે ને બાર આમ કોથળી હોય, આના પીઠના ભાગમાં આવી કોથળી હોય. બાળકને લઈ જાય અને ગમે તેવું લાગે ને તો આમ અંદર કોથળી અંદર નાખી દે, પછી દોડવા લાગે. નેચરલી જ કોથળી હોય એને, બરાબર, સ્કિન સાથે નહીં જ હોય, એના બોડી સાથે કનેક્ટેડ હોય. અંદર બાળકને રાખી દે, બરાબર, પ્રોટેક્ટ કરવાનું કામ કરે. એવા પ્રકારની કોથળી છે. ચલો ક્લિયર. ચલો કેટલો ચૂરો મૂકે નથી યાદ રાખવાનું તમારે, એવું કશું જ નથી યાદ રાખવાનું, પરીક્ષા નહીં પૂછાય, ડોન્ટ વરી. બરાબર. સિઝેરિયન ડિલિવરી વધારે જોખમી હોઈ શકે, ઓબ્વિયસલી સિઝેરિયન ડિલિવરી જોખમી હોઈ શકે. બરાબર. સેગમેન્ટ એટલે શું? ભાગ. ઓકે ચલો. તો આ કાંગારૂ, કાંગારૂ કેર જોઈએ ભાઈ. આ તમે જોયું હશે, કાંગારૂ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું પ્રાણી છે. હવે આપણે જોઈએ KMC. KMC, કાંગારૂ મધર કેર. કાંગારૂ મધર કેર, KMC. ચલો
આઈએમપી છે, ફિમેલ હેલ્થ વર્કર માટે આખું આઈએમપી છે, બધું જ આઈએમપી છે. કાંગારૂ મધર કેર શું હોય છે? તો કાંગારૂ મધર કેર એક પ્રકારની, જો મેં તમને કહું કે બાળક જે છે, બરાબર, બાળક જે છે એ 37 ડિગ્રી ટેવાયેલું હોય. કેટલા ડિગ્રી ટેવાયેલું હોય? 37 ડિગ્રી. જ્યારે એને તમે બહાર નહીં કાઢો, તો માન લો કે એક્ઝામ્પલ આપું છું, માન લો કે 25 ડિગ્રી સેલ્સિયસ છે. કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? 25 ડિગ્રી સેલ્સિયસ. તો 37 માંથી સીધું તમે લાવી દીધું બહાર ટેમ્પરેચર નીચે, બરાબર. ટેમ્પરેચર નીચું આવી ગયું એટલે એને કહેવાય હાઇપોથર્મિયા. હાઇપોથર્મિયા. થર્મિયા એટલે ટેમ્પરેચર, તાપમાન, અને જ્યાં જ્યાં હાઈપો હોય ને એનો મીનિંગ થાય ઓછું, બરાબર. જ્યારે બાળક શરીરમાં હોય છે ત્યારે આ નોર્મલ બોડી ટેમ્પરેચર છે, જેવું બહાર આવે છે ઓછું ટેમ્પરેચર થઈ જાય એટલે કે હાઇપોથર્મિયા, એટલે કે એને ઠંડી લાગી જાય. ટેમ્પરેચર ઓછું થાય એમ ઠંડી લાગે તમને, તો બાળકને ઠંડી લાગી જાય. આવી સ્થિતિમાં બાળક સર્વાઈવ ના કરી શકે, બાળકનું મૃત્યુ પણ થઈ શકે. હવે તો એના માટે આપણે રેડિયન્ટ વોર્મરમાં મૂકી દેતા હતા, પણ માની લો કે તમારી પાસે રેડિયન્ટ વોર્મર નથી, તો તમે શું કરી શકો? તો તમે કાંગારૂ મધર કેર આપી શકો, એટલે કે કેએમસી આપી શકો, કાંગારૂ મધર કેર આપી શકો. સાહેબ, કાંગારૂ મધર કેર કઈ રીતે આપવાની હોય? બાળક છે, બાળકને લેવાનું, બરાબર. આ કાંગારૂ મધર પહેલા કોણ આપી શકે? કોઈ પણ આપી શકે. 18 વર્ષથી ઉપરનું કોઈ પણ વ્યક્તિ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, માતા હોય, પિતા હોય, દાદા દાદી, કોઈ પણ આપી શકે. એને શું કરવાનું છે? બાળકને આપણે લેવાનું છે, બરાબર. બાળકને આપણે લેવાનું છે, બાળકને લઈને એને છાતી સરખું આમ દબાઈ દેવાનું છે. દબાય એટલે બહુ દબાઈ નહીં દેવાનું, બાળક મરી ના જાય, બરાબર છે, ધ્યાન રાખવું પડે. એને આપણે આમ છાતી અડાડીશું. છાતી અડાડીશું શું થશે? તમારા બોડીની જે ગરમી છે, તમારા બોડીને જે હૂમ છે, એ બાળકને મળશે. કોને મળશે? બાળકને મળશે. અને બાળક જે છે એને હાઇપોથર્મિયા થશે નહીં. તો કાંગારૂ મધર કેરનો એક જ હેતુ છે, હાઇપોથર્મિયાથી બચાવવું, એટલે કે ઠંડીથી બચાવવાનું, તમારા શરીરની ગરમી બાળકને આપવાની. પણ કાંગારૂ મધર કેર આપતી વખતે ખાસ મધર જ્યારે હોય, ફિમેલ જ્યારે હોય, ત્યારે આપતા હોય, તો અહીંયા બ્રેસ્ટનો ભાગ હોય, તો જ્યારે આમ દબાવે તો ધ્યાન રાખવું પડે કે એનું જે શ્વાસ છે, એનું જે મોં છે અથવા તો નાક છે, ખુલ્લું રહે, દબાઈ ના જાય. ક્યારેક ક્યારેક બરાબર એવું થતું હોય છે કે માતા જે છે કાંગારૂ મધર કેર આપતી હોય છે, આ રીતે દબાઈ રાખ્યું હોય છે, અને બાળકનો જે શ્વાસ હોય, શ્વાસ લઈ જ ના શકે. બાળક તમને થોડું કહેવાનું છે કે મમ્મી મારાથી શ્વાસ નથી લેવાતું, તો એ પણ તમારે ધ્યાન રાખવું પડે. તો એનું બરાબર મોં અને નાક ખુલ્લું રહે એ રીતે તમારે અડાડીને એને શું આપવાની છે? કેએમસી, કાંગારૂ મધર કેર આપવાની છે. અને આની શરૂઆત ખાસ યાદ રાખજો, આ કાંગારૂ મધર કેરની શરૂઆત, બરાબર, ઓસ્ટ્રેલિયા, બરાબર, ક્યાંથી? ઓસ્ટ્રેલિયામાંથી થઈ નથી. યાદ રાખજો, ઓસ્ટ્રેલિયામાંથી નથી થઈ, કોલંબિયામાંથી થઈ હતી. કોલંબિયા નામના દેશમાંથી થઈ હતી. હવે કંબોડિયા પણ ના લખતા, કંબોડિયા આખી અલગ કન્ટ્રી છે. ઓકે, ચલો ડન. પડી ગઈ ખબર? હા કે ના? દેડકા જેવી પોઝિશન કહી શકાય કોલંબિયા, है ना? કંબોડિયા નહીં, ઓસ્ટ્રેલિયા નહીં. ચલો, કાંગારૂ મધર ખ્યાલ આવી ગયો? હા કે ના? કોઈ પણ આપી શકે. ડન. ચલો, તો કાંગારૂ મધર કેર છે, પીડીએફ માં તમે વાંચજો. મેં તમને જે કહ્યું એ અહીંયા બરાબર છે, અત્યારે હાલ ના આપેલું છે અહીંયા. ચલો, ન્યુ બોર્ન બેબી. ભાઈ, જન્મ સમયનું જે બાળક હોય એને બ્લીડિંગ થવાના ચાન્સીસ રહે. બ્લીડિંગ એટલે શું? બરાબર, લોહી વહી શકે અંદર, એના શરીરની અંદર બ્લીડિંગ થઈ શકે, બરાબર. કંઈક ઇન્જરી થાય તો બહારના ભાગમાં પણ થઈ શકે, પણ એનું ઇન્ટરનલ બ્લીડિંગ પણ થઈ શકે, એટલે કે અંદર અંદર લોહી વહેવા લાગે. આવું ના થાય એટલે આપણે એને વિટામિન કે આપીએ છીએ, બરાબર. આવું ના થાય એટલે આપણે શું આપીએ છીએ? વિટામિન કે આપીએ છીએ. તો અહીંયા જે આપેલું છે ખોટું લખેલું છે, અહીંયા ખોટું લખેલું છે, આ નથી તમારે ધ્યાન રાખવાનું, બરાબર. વાંચો તો ધ્યાન રાખજો. 15 ગ્રામથી ઓછું હોય, 1500 ગ્રામથી ઓછું, એટલે કે 1.5 કિલોથી ઓછું બાળક હોય તો એને હું આપીશ 0.5 mg. એને શું આપીશ? 0.5 mg. ચલો, વિટામિન કે ની ખામી તમે બરાબર એવું કહી શકો, વિટામિન કે ના હોય બાળકના શરીરમાં જન્મ સમયે, બરાબર, ઓછું હોય, એટલે કે લોહી જે છે બરાબર એ
વહેવા લાગે, લોહી ના વહેવા લાગે એટલે આપણે વિટામિન કે નું ઇન્જેક્શન આપીએ છીએ, કારણ કે લોહી જામવા માટે, લોહી જમાવવા માટે વિટામિન કે જરૂરી છે. એક અગત્યનું ક્લોટિંગ ફેક્ટર છે. ઓકે, ચલો ક્લિયર. એને ઇન્જેક્શન દ્વારા આપણે આપીએ છીએ. ચલો ડન. તો કઈ રીતે આપવાનું, કઈ રીતે લેવાનું, ડોઝ જે છે બધા યાદ રાખજો, બધા ડોઝ યાદ રાખજો. વિટામિન કે નું ઇન્જેક્શન કઈ રીતે અપાય છે? તો વિટામિન કે નું ઇન્જેક્શન 1500 ગ્રામ થી ઓછું વજન અને 1500 ગ્રામ થી વધુ વજન. જો 1.5 કિલો થી ઓછું હોય બરાબર, તો એને હું ઓછું આપીશ, 0.5 mg આપીશ. અને 1.5 કિલો થી વધારે હોય, 1500 ગ્રામ થી વધારે એટલે 1.5 કિલો થી વધારે હોય તો હું આપીશ એને 1 mg. 1 mg. ચલો ક્લિયર. યસ બરાબર. ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે. કેવું આપવામાં આવે? ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે. ચલો ક્લિયર. આવશે ને? અહીંયા ઉલટું લખેલું છે, ધ્યાન રાખજો. 1500 ગ્રામ થી ઓછું આપવાનું હોય તો એને બરાબર 0.5 mg આવે, અને 1500 ગ્રામ થી વધુ આપવાનું હોય એને 1 mg આવે. અહીંયા ઉલટું લખેલું છે, જ્યારે પીડીએફ જોજો જો કે સુધારીને તમને મળી જશે. આ ચલો પહેલો સ્ટેજ, બીજો સ્ટેજ, ત્રીજો સ્ટેજ જોઈ લીધો. હવે બ્રેસ્ટ ફીડિંગ જોઈએ, સ્તનપાન. ચલો હું અહીંયા જે કહું તમારે બધું નોટ ડાઉન કરવાનું છે. જેવું કહું નથી યાદ રાખવાનું ના કરતા, બાકી તો કહું કે આ તમારે ધ્યાન રાખવાનું, આ યાદ રાખવાનું છે, ફરજિયાત યાદ રાખવાનું છે, તો તમારે નોટ ડાઉન કરવાનું. ચલો આપણે જોઈએ પહેલા તો સ્તનપાન. સ્તનપાન શું છે? બ્રેસ્ટ ફીડિંગ બરાબર. માતાને પ્રેગ્નન્સી પછી બરાબર જે બ્રેસ્ટમાં દૂધનો ભરાવો થતો હોય છે, અને એ દૂધ આપણે શું કહેવાય બાળકને પીવડાવીએ છીએ, જેને આપણે સ્તનપાન અથવા તો બ્રેસ્ટ ફીડિંગ કહીએ છીએ. ચલો સ્તનપાન ક્યાં સુધી કરાવવાનું હોય છે? કોઈ કહે છે મને સ્તનપાન ક્યાં સુધી કરાવવાનું હોય છે? ચલો જણાવો. સ્તનપાન આપણે ક્યાં સુધી કરીએ છીએ? બોલો. બરાબર. સો સ્તનપાન તમારે કરાવવાનું હોય બરાબર, જેને 6 મહિના સુધી જવાબ આપ્યો છે બધા ખોટા છે. સ્તનપાન 2 વર્ષ સુધી કરાવવાનું હોય. સ્તનપાન ક્યાં સુધી કરાવવાનું હોય? 2 વર્ષ સુધી કરાવવાનું હોય બરાબર. ફક્ત સ્તનપાન પૂછે, ખાલી ને ખાલી સ્તનપાન, પાણી પણ નહીં આપવાનું, તો 6 મહિના આવે. ધ્યાન રાખવાનું હોય પરીક્ષામાં શું પૂછેલું છે. ફક્ત સ્તનપાન પૂછ્યું છે કે સ્તનપાન પૂછ્યું છે? ખાલી સ્તનપાન પૂછ્યું હોય તો ક્યાં સુધી કરાવવાનું? અપ ટુ 2 વર્ષ સુધી કરાવવું પડે. પણ ફક્ત સ્તનપાન કહ્યું છે તો ઓનલી 6 મંથ. બાળક જ્યારે જન્મે છે ત્યારથી લઈને 2 વર્ષ સુધી આપણે સ્તનપાન કરાવતા હોઈએ છીએ બરાબર. પણ 6 મહિના સુધી, બાળકના જન્મથી લઈને 6 મહિના સુધી એને કંઈ જ નથી આપતા, પાણી પણ નથી આપતા, ફક્ત ને ફક્ત માતાનું દૂધ આપીએ છીએ. કેટલા મહિના સુધી? 6 મહિના સુધી. તો માતાનું જે દૂધ છે એ 6 મહિના સુધી આપવામાં આવે છે. 6 મહિના અપાઈ જાય પછી એને આપણે ઉપરી આહાર શરૂ કરીએ છીએ. પછી તમે એને દાળનું પાણી બરાબર છે, કોઈ પણ પ્રકારનું બરાબર છે, ભાતનું પાણી છે બરાબર છે, પછી જ્યુસ છે બરાબર છે, લિક્વિડ તમે ખોરાક આપી શકો. પછી ધીમે 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 તમે ઘન પદાર્થ ચાલુ કરી શકો. પછી એને ખવડાવવાનું ચાલુ કરી શકો, રોટલી છે, વોટ એવર તમે જે ખવડાવતા હોય. ચલો તો ફક્ત સ્તનપાન 6 મહિના સુધી. 6 મહિના પછી આવીને ઉપરી આહાર શરૂ કરવાનો હોય. કયો આહાર શરૂ કરવાનો હોય? ઉપરી આહાર. ઉપરી આહારને આપણે વિનિંગ ડાયટ કહીએ. શું કહીએ? વિનિંગ ડાયટ. તો વિનિંગ ડાયટ ક્યારે શરૂ કરવાનું હોય? વિનિંગ ડાયટ 6 મહિના પછી. 6 મહિના થઈ જાય એના પછી તમારે વિનિંગ ડાયટ શરૂ કરવાનો છે, ઉપરી આહાર. હવે બરાબર, વિનિંગ ડાયટ સાથે સાથે ધીમે 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 તમારે 2 વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવાનું છે. પછી બંધ કરવું હોય તો કરી શકો. બરાબર. ચલો ક્લિયર થઈ ગયું? હા કે ના? હવે માતાનું જે દૂધ છે એના વિશે વારંવાર પ્રશ્નો આવતા હોય છે, અલગ અલગ પ્રકારના. ચલો જોઈએ. પહેલા તો બરાબર, માતાએ સ્તનપાન ક્યારે કરાવવાનું હોય? ચલો પ્રસૂતિ પછી ક્યારે કરાવવાનું હોય? માતાએ સ્તનપાન પ્રસૂતિ પછી ક્યારે કરાવવાનું હોય? બોલો તો. માતાએ પ્રસૂતિ પછી સ્તનપાન ક્યારે કરાવવાનું હોય? ચલો જણાવો. માતાએ પ્રસૂતિ પછી સ્તનપાન ક્યારે કરવાનું હોય છે?
પહેલા અડધો કલાકમાં કે પહેલા 1 કલાકમાં કે પહેલા 2 કલાકમાં કે પહેલા બરાબર છે 10 મિનિટમાં કે 20 મિનિટમાં? શું આવે જવાબ? ચલો, તો માતાએ સ્તનપાન પ્રથમ અડધા કલાકમાં કરાવવાનું હોય, બરાબર. માતાએ પ્રથમ 1 કલાકમાં કરાવવાનું હોય. બંને સાચું છે સાહેબ. પહેલો 1 કલાક કે પહેલો અડધો કલાક એક બંને સરખું જ છે. સાહેબ બંને આપેલું તમારે શું કરવાનું? બંને આપેલું તો જે ઓછો ટાઈમ પહેલો અડધો કલાકમાં. એટલે બને એટલું તમારે વહેલા આપવાનું છે, બરાબર છે. જેટલું બને જેટલું જલ્દી વહેલું બને. માતા એવું લાગે કે માતા ઓકે છે, પરફેક્ટ છે, બરાબર સ્થિતિમાં છે કે સ્તનપાન કરાવી શકે એવી સ્થિતિમાં છો, તો તરત જ તમે સ્તનપાન શરૂ કરી શકો છો. ચલો ક્લિયર. તો 1 કલાક બી સાચો છે, અડધો કલાક પણ સાચો છે. બંને આવે તો શું કરવાનું મેં તમને કહી દીધું. તો પ્રથમ અડધો કલાક અથવા તો 1 કલાકની અંદર આ સ્તનપાન શરૂ કરવાનું હોય, બરાબર. પણ જ્યારે બરાબર LSCS લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન પ્રકારની ડિલિવરી હોય, એટલે કે સિઝેરિયન ડિલિવરી હોય, સિઝેરિયન ડિલિવરીમાં ક્યારે કરવાનું હોય? ચલો, માતાને દૂધ ના આવે તો બાળકને પછી આર્ટિફિશિયલ બરાબર દૂધ આપવાનું હોય. ચલો, LSCS માં ક્યારે કરવાનું હોય? જો એવો ઓપ્શન આવે પ્રસૂતિ પછી તરત જ, અને અડધો કલાક તો તમારે પ્રસૂતિ પછી તરત જ કરવાનું. મેં કહું ને જેટલું વહેલું હોય એટલું કરવાનું, જે વહેલું હોય તમે કરી શકો. ચલો, તો LSCS સિઝેરિયન ડિલિવરીના કિસ્સાની અંદર તમારે યાદ રાખી દેવાનું છે વહેલામાં વહેલી તકે. બસ વહેલામાં વહેલી તકે. કલાક કે ડિપેન્ડ નથી કરતું, જનરલી 4 થી 5 કલાક 6 કલાક લેતું હોય છે, પણ એ તમારે નથી યાદ રાખવાનું. તમે બસ એટલું યાદ રાખજો વહેલામાં વહેલી તકે. ડિપેન્ડ કરે છે કે માતા હોશમાં આવે છે, એની સ્થિતિ ઓકે છે કે નથી ઓકે, બરાબર. એટલે વહેલામાં વહેલી તકે કરાવવાનું, બરાબર. ઓકે, પડી ગઈ ખબર? હા કે ના? બરાબર. આપણે સિમ્પલ યાદ રાખવાનું, કલાક યાદ નથી રાખવા. જો કે 4 થી 6 કલાક જેટલું હોય છે, બરાબર. પણ આપણે યાદ રાખીશું વહેલામાં વહેલી તકે. ડિપેન્ડ્સ ઓન મધર્સ સિચ્યુએશન. ચલો સર, આપણે પી શકીએ કે મિલ્ક? તમે બધા જ બરાબર, હું છું, તમે છો, બધાએ માતાનું દૂધ પીધું છે. આપણે બધાએ કોણે નથી પીધું મને કહો, બરાબર હે ને? બરાબર. એટલે એવું ના પૂછાય. તમે જો પૂછ્યું એ વેલિડ નથી. ઓકે, ચલો. એક જે મહિલા હોય એની રિસ્પેક્ટ કરવી પડે. આપણે દરેક જે માતાઓ છે, તમે વિચારો કે આજુબાજુ તમે બધા લોકોએ માતાનું દૂધ પીધું છે, બરાબર. ચલો, પડી ખબર? તો આવો પ્રશ્ન નહીં પૂછવાનો નેક્સ્ટ ટાઈમ, ધ્યાન રાખજો. ચલો, આ ગરિમાનો પ્રશ્ન થયો કેવાય. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ આગળ વાત કરીએ. ચલો, માતાનું દૂધ ના મળવાથી કોઈ બીમારી થાય? ઓબ્વિયસલી માતાના દૂધની અંદર જ એન્ટીબોડી હોય છે. બધા માતાના દૂધની અંદર જ પ્રોટીન, ફાઈબર્સ, વોટ એવર પ્રોટીન, તમારા એન્ટીબોડી, શુગર બધું જ હોય છે તમારું. ચલો ક્લિયર. ચલો, પ્રશ્ન પૂછી શકો તો કયો ટીક કરવાનો, જેને ક્વેરી હોય પૂછી શકો. ચલો ફાસ્ટ. LSCS ના માતા મૃત્યુના ચાન્સ, LSCS માં માતા મૃત્યુના ચાન્સ એટલા બધા કઈ ખાસ છે નહીં. તમારી પાસે ઓટી હોય એટલે વાંધો નથી આવતો. ચલો, માતાના દૂધમાં કયું પ્રોટીન આવે કરાવું, બરાબર. ચલો, પ્રશ્ન હોય પૂછી શકો, હું આગળ જઉં છું, બરાબર. ચલો આગળ જોઈએ. શું ચાલતા હતા? યસ, માતાનું દૂધ. માતાનું જે દૂધ છે પહેલા તો બને છે કઈ રીતે જોઈએ? બનવા માટે કયા હોર્મોન જવાબદાર? ચલો, માતાના દૂધ બનવા માટે કયા હોર્મોન જવાબદાર હોય? બોલો તો. ચલો સર, મેં પૂછો ક્વેશ્ચન. યસ, ફરીથી પૂછો તમારો પ્રશ્ન, બરાબર. સર જોરદાર ભણાવો છો, ડાયરેક્ટ મગજમાં ફિટ થાય છે. થેન્ક યુ પ્રફુલ. ચલો, એ કે આ ખ્યાલ નથી. હનીશા કેટલા લોકો આપશે એ ખ્યાલ નથી. ચલો, ઇટ્સ ઓકે. પ્રોલેક્ટિન, યસ પ્રોલેક્ટિન. ઇસ્ટ્રોઝન મને ખ્યાલ નથી. ચલો, તમે કહું છે તો ચર્ચા કરીશું. કોલેસ્ટ્રોમ, આઈજીએ. ચલો, હું ઘણા બધા સાચું પણ છે, બરાબર.
માતાના દૂધની અંદર ફેટ સોલ્યુબલ વિટામિન હોય છે. ADE મોટા ભાગે હોય છે. B અને C નહિવત પ્રમાણમાં હોય છે. હિમાંશી, ચલો. આર્ટિફિશિયલ મિલ્ક પીવડાવવાથી કોઈ પ્રોબ્લેમ આવે ના? લગભગ કોઈ પ્રોબ્લેમ નથી આવતો. બરાબર, ચલો. એક્ઝોટોક્સિન, અચ્છા ઓક્સિટોસિન, ઓકે. બ્રેસ્ટ કેન્સરના કિસ્સામાં ડિપેન્ડ, બરાબર, ડિપેન્ડ કરે છે કે માતાની સ્થિતિ કેવી છે. બરાબર, એ ડોક્ટરની શું કહેવાય, ડોક્ટર જે હોય એ અલાઉડ કરે તો પછી પીવડાવી શકાય છે. ઓકે, ચલો જોઈએ. કારણ કે ડિપેન્ડ કરે છે બ્રેસ્ટ કેન્સર કયામાં છે, બંનેમાં છે, કોઈ એકમાં છે, કેવા પ્રકારનું કેન્સર છે, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ છે, એની તંદુરસ્તી કેવી છે, આવું બધું ચેક કરવું પડે. બરાબર, હું સીધું ના પણ ના કહી શકું, હા પણ ના કહી શકું. એનો જવાબ વહેલામાં વહેલી તકે ઓપ્શન આપેલો હોય અને અડધા કલાક પછી ઓપ્શન આપેલો હોય તો કયો ટીક કરવાનો? બરાબર, વહેલામાં વહેલી તકે લખેલું હોય ને અડધો કલાક લખ્યો હોય તો અડધો કલાક તમારે સિલેક્ટ કરવાનો. પડી ગઈ ખબર? હા, એવું લખ્યું હોય પ્રસૂતિ પછી તરત જ તો પહેલા એ કરવાનું. વહેલામાં વહેલી તકે એટલે ક્યારે કે ખબર નથી, પણ પહેલો અડધો કલાક એટલે સમજો કે પ્રસૂતિ પછી તરત જ. ચલો, બ્રેસ્ટ કેન્સર માટે ટેસ્ટ કયો હોય? બ્રેસ્ટ કેન્સર માટે ચલો બ્રેસ્ટ કેન્સરમાં જતા રહ્યા તમે, મેમોગ્રાફી ટેસ્ટ હોય. ચલો, ક્લિયર? આર્ટિફિશિયલ કયા એનિમલનું આપી શકે? એનિમલનું ડાયરેક્ટ ના અપાય, કોઈ પણ પ્રાણીઓનું ડાયરેક્ટ દૂધ ના અપાય, કારણ કે એની અંદર બેક્ટેરિયા હોઈ શકે. તો ડોક્ટર જે પ્રિસ્ક્રાઇબ કરે એ તમે આપી શકો. ઓકે સર, શુક્રાણુ 60 દિવસ જીવે છે. ભાઈ શુક્રાણુ ક્યાં ચાલે છે અત્યારે, પછી ક્યાં જાય? બરાબર, શુક્રાણુ 60 દિવસ જીવતા હોય પછી આપણા બ્લડ ની અંદર જતા રહે, બ્લડ છે પછી મૂત્ર દ્વારા બહાર નીકાળી દે, આપણા બધા જે કહેવાય ટોક્સિન બધા બહાર નીકળી જતા હોય. આરબીસી મરી જતા હોય તો મરીને ક્યાં જાય? હે ને? બ્રેસ્ટ કેન્સર ના જાઓ આપણે, બરાબર, સ્તનપાન ભણીએ છીએ. બ્રેસ્ટ કેન્સર કઈ રીતે થાય? ઘણા બધા કારણો છે. બરાબર, સૌથી પહેલું એક કારણ છે કે લેટ પ્રેગ્નન્સી હોય. લેટ પ્રેગ્નન્સી હોય પછી બાળક, માતા જે છે સ્તનપાન ના કરાવે, તો આવા પણ કારણો છે. તમાકુ લેતી હોય માતા, બરાબર છે, પછી દારૂ પીતી હોય, ઘણા બધા કારણો છે. ચલો, ક્લિયર? ચલો, બેક ટુ ધ ટોપિક. માતાના શરૂઆતના દૂધને શું કહેવાય છે? બધું સમજીએ. ચલો, વન બાય વન. ભાઈ અહીંયા જે ટોપિક ચાલતો હોય ને એને લગતી કઈક વેરી હોય તો પૂછજો. તમારી બધી વેરી હું સોલ્વ કરીશ, બરાબર, પણ જો બધી સારી સોલ્વ કરવા જઈશ તો ટોપિક જ નહીં ચાલે. એટલે એન્ડ ઓફ ધ લેક્ચર જે અધર ક્વેરી હોય પૂછી શકો, ટોપિક ને લગતી ક્વેરી પૂછજો મને. ચલો, તો માતાના, બરાબર છે, માતાનું દૂધ બનવા માટે ઘણા બધા પ્રકારના હોય છે હોર્મોન. પહેલો છે લેક્ટોજિનેસિસ. લેક્ટોજિનેસિસ હોર્મોન, લેક્ટોજિનેસિસ હોર્મોન પ્લસ પ્રોલેક્ટિન હોર્મોન. આ જે છે માતાના દૂધ ઉત્પાદનમાં મદદ કરે છે. માતાને પ્રસૂતિ સમયે દૂધ આવે છે ને, એના પહેલા દૂધ નથી આવતું. તો દૂધ બનવા માટે આ બે પ્રકારના હોર્મોન હોય, લેક્ટોજિનેસિસ અને પ્રોલેક્ટિન. જેવો પ્રોલેક્ટિન થાય એટલે એસ્ટ્રોજન ઓછો થઈ જાય, એસ્ટ્રોજન ઓછો થઈ જાય એટલે એ વખતે માતાને માસિક સ્ત્રાવ ના આવે, માસિક સ્ત્રાવ ન આવે, જેને ફેમિલી પ્લાનિંગની લેક્ટેશન એમનોરિયા મેથડ પણ કહેવાય. ચલો, એ બરાબર, જેને ખબર પડી એ ઠીક છે, બાકી ફેમિલી પ્લાનિંગમાં જોજો. ફરીથી અહીંયા હું શું બોલું છું કે દૂધ ઉત્પાદન માટે કયા પ્રકારના હોર્મોન જવાબદાર છે? તો લેક્ટોજિનેસિસ અને પ્રોલેક્ટિન. લેક્ટોજિનેસિસ અને પ્રોલેક્ટિન. તમને આવો પ્રશ્ન પૂછે, બરાબર, તમને આવો પ્રશ્ન પૂછે કે દૂધના સ્ત્રાવ માટે, દૂધના સ્ત્રાવ માટે કયો હોર્મોન જવાબદાર છે? દૂધના સ્ત્રાવ માટે પૂછે તો તમારે લખવાનું ઓક્સિટોસિન. ઓક્સિટોસિન. ચલો, ફરીથી, દૂધના ઉત્પાદન માટે પ્રોલેક્ટિન અને લેક્ટોજિનેસિસ હોર્મોન જવાબદાર છે. જ્યારે દૂધનો જે સ્ત્રાવ હોય એ કરવો હોય એના માટે ઓક્સિટોસિન હોય. કયો હોર્મોન હોય? ઓક્સિટોસિન. ઓક્સિટોસિન જેટલો વધારે હોય એટલો દૂધનો સ્ત્રાવ વધારે થાય. એટલો દૂધનો શું? દૂધનો સ્ત્રાવ. જો દૂધ તો બની ગયું, પણ બહાર આવવા માટે કયો હોર્મોન જવાબદાર છે? તો ઓક્સિટોસિન જવાબદાર છે. ઓક્સિટોસિન હોર્મોન ક્યારે રિલીઝ થાય? ખાસ યાદ રાખજો, ઓક્સિટોસિન હોર્મોન જ્યારે તમે એકદમ રિલેક્સ હોવ, એકદમ કુલ હોવ, એકદમ ખુશ હોવ, એકદમ પ્રેમની સ્થિતિમાં હોય, મતલબ હુંફાળી સ્થિતિમાં, સારી એવી સ્થિતિમાં, ખુશ મિજાજી હોય ત્યારે ઓક્સિટોસિનનું હોર્મોન વધારે થાય. જ્યારે બે પાર્ટનર મળે છે ત્યારે પણ ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થતો હોય છે. આ ઓક્સિટોસિન હોર્મોનને આપણે લવ હોર્મોન, પ્રેમનો હોર્મોન કહીએ છીએ. અને આ જ ઓક્સિટોસિન હોર્મોન નોર્મલ ડિલિવરી પણ કરાવે છે, એટલે એને બર્થ હોર્મોન પણ કહીએ છીએ. આ જ ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપણે, બરાબર, ઘણા લોકો પશુઓને આપતા હોય જેથી વધારે દૂધ મેળવી શકે. તો ઓક્સિટોસિન જે છે દૂધના સ્ત્રાવ માટે જરૂરી છે. જેટલો ઓક્સિટોસિન વધારે હશે એટલો દૂધનો સ્ત્રાવ વધારે થશે. ઇવન આને
લવ હોર્મોન, બર્થ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર, ચલો પડી ખબર હા કે ના. ચલો આગળ જોઈએ કે માતાના દૂધમાં કયું પ્રોટીન હોય. માતાના દૂધમાં કયું પ્રોટીન હોય, બરાબર. ચલો પ્રોટીન પૂછે તો શું લખીશું આપણે, કેસીન નામનું પ્રોટીન. કયું પ્રોટીન હોય છે, કેસીન નામનું પ્રોટીન હોય છે, જેને બચાવવા માટે નવજાત બાળકના જઠરની અંદર રેનિન નામનો ઉત્સેચક હોય. આવું પ્રાચીન તંત્રમાં તમે ભણ્યા હશો, રેનિન ઉત્સેચક. ચલો પ્રોટીન તો કયું હોય છે, કેસીન. પ્રોટીનનું નામ શું છે, કેસીન નામનું પ્રોટીન હોય, બરાબર. ચલો તમને બીજો પ્રશ્ન પૂછે કે માતાના દૂધમાં કયો એન્ટીબોડી હોય છે. એન્ટીબોડી શું કરે, એન્ટીબોડી રોગ પ્રતિકારક શક્તિથી બચાવે, રોગોથી બચાવે, વાયરસ બેક્ટેરિયાથી બચાવે. માતાના દૂધમાં કયો એન્ટીબોડી હોય છે, બરાબર. ચલો યસ, નોર્મલ દૂધમાં પણ હોય, બરાબર, ઓછી માત્રામાં હોય. ચલો શું કહેવાય, પ્રાણીઓમાં વધારે માત્રામાં મળતું હોય છે. તો એન્ટીબોડી પૂછે તમને તો યાદ રાખજો, ઇમ્યુનોગ્લોબ્યુલિન એ. માતાના દૂધમાં કયો એન્ટીબોડી હોય છે, આઈજીએ યાદ રાખજો. માતાના આઈજીજી નહીં આવે ભાઈ, આઈજીજી નહીં આવે. આઈજીજી જે છે, આઈજીજી જે એન્ટીબોડી છે એ બાળકને જન્મજાત મળેલો હોય. કેવો મળેલો હોય, જન્મજાત. તો કદાચ આવો પ્રશ્ન પૂછે લે કે બાળકને જન્મજાત શરીરમાં કયો એન્ટીબોડી હોય, તો આઈજીજી. માતાના દૂધ દ્વારા કયો મળે, તો આઈજીએ મળે. કયો મળે, ચલો ક્લિયર. ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન ઉપર ચાલી ગયેલું છે, તમે જોઈ લેજો, બરાબર. ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન છે, ઇસ્ટ્રોજન છે અને પ્રોજેસ્ટેરોન એ પ્રજનન તંત્ર માટે જરૂરી છે. ઇસ્ટ્રોજન હોર્મોન માસિક સ્ત્રાવ માટે જરૂરી છે અને પ્રોજેસ્ટેરોન છે એ પ્રસૂતિની સ્થાપના માટે મદદ કરે છે, એવા પ્રકારનો હોર્મોન છે. ચલો માતાના દૂધમાં તમને પ્રશ્ન પૂછે, માતાનું દૂધ જે બને છે કોષો કયા હોય છે, માતાનું દૂધ જે બને છે, બરાબર, એ કોષો કયા હોય છે, તો એ કોષનું નામ છે એસીની સેલ. શું નામ છે, એસીની સેલ. માતાના દૂધમાં જે કોષો હોય છે કયા પ્રકારના હોય છે, એસીની હોય છે. હોર્મોન તો મેં તમને પહેલા કહી દીધા, પ્રોલેક્ટિન, લેક્ટોઝિનોસિસ અને ઓક્સિટોસિન. ચલો ક્લિયર, આટલું તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. હવે જે બ્રેસ્ટ ફીડિંગ વીક હોય છે, સ્તનપાન સપ્તાહ જે હોય છે ક્યારે ઉજવાય છે, તો ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં, બરાબર. તમને પ્રશ્ન પૂછે સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવાય છે, તો ઓગસ્ટ મહિનાના 1 થી 7 ઓગસ્ટ, 1 થી 8 ઓગસ્ટ, બરાબર. 1 થી 7 ઓગસ્ટ જે છે, બરાબર, આપણે સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવીએ છીએ, બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે ઓળખીએ છીએ. સ્તનપાન ક્યાં સુધી કરાવવાનું હોય, 2 વર્ષ સુધી. ફક્ત સ્તનપાન ક્યાં સુધી કરાવવાનું હોય, 6 મહિના સુધી. પછી આપણે જે આહાર શરૂ કરીએ છીએ એને શું કહેવાય, વિનિંગ ડાયટ. વિનિંગ ડાયટ ક્યારે શરૂ કરવાનું હોય, તો 6 મહિના પછી કરવાનું હોય. ચલો ક્લિયર, પડી ગઈ ખબર, હા કે ના. હવે માતાને જે શરૂઆતમાં 1 થી 3 દિવસ હવે ડિલિવરી થઈ ગઈ. ચલો હવે શું થઈ ગઈ, ડિલિવરી થઈ ગઈ. હવે ડિલિવરી થઈ ગઈ પછી માતાને દૂધ આવે છે, જે પહેલું દૂધ આવે છે 1 થી 3 દિવસ, એ થોડું ગાઢું હોય છે, થોડું યલો કલરનું હોય છે, જેને હું કહીશ કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ નહીં, યાદ રાખજો, કોલેસ્ટ્રોલ ચરબી છે, કોલેસ્ટ્રોમ, બરાબર. અહીંયા લખેલું છે, બતાવું કે શરૂઆતના 1 થી 3 દિવસનું જે દૂધ હોય છે, શરૂઆતનું 1 થી 3 દિવસનું દૂધ, એને કોલેસ્ટ્રોમ કહેવામાં આવે છે. આ કોલેસ્ટ્રોમ છે એને આપણે બાળકની પહેલી રસી કહીએ છીએ. સાહેબ કેમ પહેલી રસી, કારણ કે આની અંદર એન્ટીબોડી હોય છે. આની અંદર શું હોય છે, એન્ટીબોડી હોય છે. આની અંદર ફેટ સોલ્યુબલ વિટામિન હોય છે, વિટામિન એ, ડી, ઈ, કે, આવા બધા પ્રકારના વિટામિન એની અંદરથી મળતા હોય છે, બરાબર. એટલે આપણે એને શું કહીએ છીએ, કોલેસ્ટ્રોમ કહીએ છીએ. કોલેસ્ટ્રોમ કેટલા દિવસ આવે છે, શરૂઆતના 1 થી 3 દિવસ, બરાબર. જો કોલેસ્ટ્રોમ શું છે, બાળકની પહેલી રસી છે, ક્યારે આવે છે, 1 થી 3 દિવસે આવે છે. કેવું હોય છે, ગાઢું યલોઈશ અને ઓછી માત્રામાં હોય છે. એમાં એન્ટીબોડી, પ્રોટીન, ફેટ સોલ્યુબલ વિટામિન જેવા કે એ, ડી, ઈ, કે હોય છે. ચલો ક્લિયર, આવડી ગયું, હા કે ના. નેક્સ્ટ એના પછી જે મિલ્ક આવે છે 1 થી 3 દિવસ પછીના 3 દિવસ પછી મિલ્ક આવે છે કોલેસ્ટ્રોમ પછી, એને ટ્રાન્ઝિશનલ મિલ્ક કહેવામાં આવે છે. અને આપણે શું કહીએ છીએ, ટ્રાન્ઝિશનલ મિલ્ક કહીએ છીએ, બરાબર. કોલેસ્ટ્રોમ પછીના જે 3 દિવસ દૂધ આવે છે એને ટ્રાન્ઝિશનલ મિલ્ક કહેવાય. એની અંદર નથી યાદ રાખવાનું, એની અંદર ફેટ અને સુગર વધારે હોય છે,
બરાબર, પ્રોટીનની ઇમ્યુનોગ્લોબ્યુલિન ઓછું હોય છે, મારે યાદ રાખવાની જરૂર નથી. ચલો ક્લિયર. શરૂઆતના 1 થી 3 દિવસનું જે દૂધ છે એને શું કહ્યું? કોલેસ્ટ્રોમ કહ્યું. બરાબર, પછીનું જે દૂધ છે એને આપણે શું કહ્યું? ટ્રાન્ઝિશનલ. પછી તમારા 10 થી 12 દિવસ પછી એક થી બીજા અઠવાડિયાના અંતે જે દૂધ શરૂ થાય એને કહેવાય મેચ્યોર મિલ્ક. એને શું કહેવાય? મેચ્યોર મિલ્ક કહેવામાં આવે છે. ચલો, શરૂઆતના 1 થી 3 દિવસ દૂધ આવે એને શું કહેવાય? કોલેસ્ટ્રોમ કહેવાય. શું કહેવાય? કોલેસ્ટ્રોમ. શરૂઆતના જે 3 દિવસ દૂધ આવે મોસ્ટ ટાઈમ બી દરેક માટે તો કોલેસ્ટ્રોમ કહીએ છીએ. એ કયા રંગનું હોય છે? પીળા રંગનું હોય છે, ગાઢું હોય છે, ઓછું હોય છે. એમાં એન્ટીબોડી અને ફેટ સોલ્યુબલ વિટામિન મોટા ભાગના હોય છે. પ્લસ આના પછીના જે 3 કે 4 દિવસ પછી જે દૂધ આવે છે એને કહીએ છીએ ટ્રાન્ઝિશનલ મિલ્ક. એને શું કહીએ છીએ? ટ્રાન્ઝિશનલ મિલ્ક કહીએ છીએ. ટ્રાન્ઝિશનલ મિલ્ક. આ ટ્રાન્ઝિશનલ મિલ્ક જે છે એ બરાબર કોલેસ્ટ્રોમ પછીના 3 થી 4 દિવસમાં આવતું હોય છે. પછી શરૂઆતના 10 થી 12 દિવસ થઈ જાય એના પછી જે આવે એને મેચ્યોર મિલ્ક કહેવાય. એને શું કહેવાય? મેચ્યોર મિલ્ક. ચલો, મેચ્યોર મિલ્ક, ટ્રાન્ઝિશનલ મિલ્ક યાદ ના રહેતો કઈ વાંધો નહીં. કોલેસ્ટ્રોમ મોસ્ટ આઈએમપી છે, દરેક મિત્રો યાદ રાખવાનું છે. ફિમેલ હેલ્થ વર્કર ટ્રાન્ઝિશનલ અને મેચ્યોર બધું યાદ રાખજો. બાકી બધા કોલેસ્ટ્રોમ યાદ રાખશે. ચલો ક્લિયર. હવે બીજું એક મિલ્ક નો પ્રકાર છે બરાબર, ફોર મિલ્ક. ફોર મિલ્ક અને હિન્ડ મિલ્ક કોને કહેવાય? ફોર મિલ્ક અને હિન્ડ મિલ્ક કોને કહેવાય? તો માતા જે છે, માતા પોતે એ જ્યારે બાળકને દૂધ પીવડાવે છે, માતા જે છે એ બાળકને દૂધ પીવડાવે છે ત્યારે જે શરૂઆતનું જે દૂધ હોય છે એને ફોર મિલ્ક કહેવાય. શરૂઆતનું જે દૂધ હોય એને શું કહેવાય? ફોર મિલ્ક કહેવાય. એ પતલું હોઈ શકે. કેવું હોય છે? પતલું હોય છે. પછી થોડું થોડું દૂધ તમારું બરાબર બાળક પીતું હોય પછી પાછળનું જે દૂધ આવે છે એને હિન્ડ મિલ્ક કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? હિન્ડ મિલ્ક કહેવામાં આવે છે. અને હિન્ડ મિલ્ક જે છે એ ગાઢું હોય છે. કેવું હોય છે? ગાઢું હોય છે. ચલો, પડી ખબર? હા કે ના? ચલો, તો ફોર મિલ્ક અને હિન્ડ મિલ્ક યાદ રાખવાનું છે તમારે. બરાબર, જો જે મેચ્યોર મિલ્ક છે એ 10 થી 12 દિવસ પછીનું દૂધ આવે ને મેચ્યોર મિલ્ક કહેવાય છે. વોટરી પણ હોય છે અને બેબીના વૃદ્ધિ માટે પોષક તત્વો વાળું છે. બરાબર, વોટરી મિલ્ક કોને કહેવાય છે? તો આપણે મેચ્યોર મિલ્ક ને વોટરી કહી શકો તમે. ચલો ક્લિયર. ચલો, પ્રીટર્મ મિલ્ક કોને કહેવાય? પ્રીટર્મ ડિલિવરી કોને કહેવાય? 37 અઠવાડિયા પહેલા ડિલિવરી થઈ જાય તો પ્રીટર્મ ડિલિવરી કહેવાય. 37 અઠવાડિયા પહેલા ડિલિવરી થઈ જાય તો પ્રીટર્મ ડિલિવરી કહેવાય. તો ત્યારે જે દૂધ આવે એને પ્રીટર્મ મિલ્ક કહેવાય. ચલો, ના, શરૂઆતના 3 થી 4 દિવસ આવતું હોય છે હિમાંશી. બરાબર. ચલો, ફોર મિલ્ક. ફોર મિલ્ક કોને કહેવાય? જે રેગ્યુલર મિલ્ક આવે, મેં કહું કે શરૂઆતનું જે મિલ્ક આવે એને ફોર મિલ્ક કહેવાય, જે બેબીની ભૂખને સંતોષે. અને પાછળનું જે મિલ્ક આવે એના આ ફોર મિલ્ક પછી જે દૂધ આવે એને હિન્ડ મિલ્ક કહેવાય. બિફોર એટલે પહેલા આવે ફોર મિલ્ક, બિફોર ફોર મિલ્ક. ચલો ક્લિયર. ચલો આગળ જોઈએ. સિમ્પલ છે. ડિલિવરી, મેચ્યોર ડિલિવરી કોને કહેવાય? ચલો, ડિલિવરીનો સમયગાળો હોય છે તમારો. ડિલિવરીનો સમયગાળો કેટલો હોય છે? 37 થી લઈને 41 અથવા તો 42. 41 અથવા તો 42 વીક. આમ તો 40 અઠવાડિયા હોય, 40 વીક, પણ એવું જરૂર નથી કે 40 વીક જ બાળક આવે. એટલે 37 થી 41 અથવા તો 37 થી 42 વીક દરમિયાન તમારું જે છે એ ડિલિવરી થતી હોય છે. તો આને મેચ્યોર ડિલિવરી કહેવાય. મેચ્યોર ડિલિવરી. પૂરા મહિનાની સુવાવડ કહેવાય ગુજરાતી ભાષામાં. પૂરા મહિનાની સુવાવડ. ચલો ક્લિયર. હવે 37 અઠવાડિયા પહેલા, 37 વીક પહેલા જો ડિલિવરી થાય તો એને પ્રી મેચ્યોર ડિલિવરી કહેવાય. પ્રી મેચ્યોર ડિલિવરી અથવા તો બીજી પ્રી ટર્મ ડિલિવરી પણ કહેવાય. પ્રી ટર્મ ડિલિવરી. સિમ્પલ છે ને? 37 અઠવાડિયા થાય તો મેચ્યોર ડિલિવરી કહેવાય, ટર્મ ડિલિવરી કહેવાય. અને 37 અઠવાડિયા પહેલા થઈ જાય બરાબર, તો એને પ્રીટર્મ ડિલિવરી અથવા તો પ્રી મેચ્યોર ડિલિવરી કહેવાય. ઓકે. હવે 41 કે 42 અઠવાડિયા પછી, 41 અથવા તો પરીક્ષામાં કંઈ પણ આપેલું હશે એના પછી થાય તો એને પોસ્ટ ટર્મ
અથવા તો પોસ્ટ મેચ્યોર ડિલિવરી કહેવાય. પોસ્ટ મેચ્યોર ડિલિવરી કહેવાય. ચલો ક્લિયર. 37 થી 41 અથવા તો 42 અઠવાડિયા દરમિયાન થાય તો એને મેચ્યોર ડિલિવરી કહેવાય, ટર્મ ડિલિવરી કહેવાય. એના પહેલા થઈ જાય તો પ્રી ટર્મ, એના પછી થઈ જાય તો પોસ્ટ ટર્મ. ચલો આવડશે, બહુ સિમ્પલ છે. સાડત્રીસ થી લઈને 41 અથવા તો 42 વીક, 37 થી લઈને 41 અથવા તો 42 વીકમાં થતું હોય, બરાબર, તો એને હું કહીશ, બરાબર, મેચ્યોર ડિલિવરી. મેચ્યોર ડિલિવરી. ચલો હા, એક પ્રશ્ન છે, શું છે? ના, અંજના કોઈ પ્રોબ્લેમ નથી થતો એમાં, બરાબર. ચલો ફરીથી 37 થી 41 42 હોય તો એને મેચ્યોર ડિલિવરી કહેવાય. 37 વીક પહેલા ડિલિવરી થાય તો એને પ્રીટર્મ અથવા તો, બરાબર, પ્રીટર્મ અથવા તો, બરાબર, પ્રી મેચ્યોર ડિલિવરી કહેવાય. પ્રી મેચ્યોર ડિલિવરી કહેવાય. હવે 41 અથવા તો 42 અઠવાડિયા વીક પછી જો ડિલિવરી થાય તો એને પોસ્ટ ટર્મ અથવા તો, બરાબર છે, પોસ્ટ મેચ્યોર ડિલિવરી કહેવાય. પોસ્ટ મેચ્યોર ડિલિવરી કહેવાય. પોસ્ટ ટર્મ અથવા તો પોસ્ટ મેચ્યોર ડિલિવરી કહેવાય. ચલો ક્લિયર? ફાવશે કે નહીં? ઈઝી છે ને, બહુ સરળ છે. હવે આ ડિલિવરીની વાત છે. જો આવું નવું બાળક વિશે કહેલું હોય, તમે શું લખો? બરાબર, તો જોઈએ. તમને આવું લખેલું હોય કે 37 વીક પહેલા જો કોઈ બાળક જન્મે તો એને, બરાબર, પ્રી મેચ્યોર બેબી કહેવાય. પ્રી મેચ્યોર બેબી કહેવાય. પ્રી મેચ્યોર બેબી કહેવાય. તમને એવું લખેલું હોય કે 37 થી 41 અઠવાડિયા દરમિયાન જો બેબી થતું હોય તો એને મેચ્યોર બેબી કહેવાય. પૂરા મહિનાનું બાળક, મેચ્યોર બેબી, બરાબર. અને 42 અઠવાડિયા પછી જો આવું બાળક જન્મે તો એને આપણે કહીએ છીએ પોસ્ટ મેચ્યોર બેબી. એને હું શું કહીશ? પોસ્ટ મેચ્યોર બેબી. સિમ્પલ છે. જો પહેલા થાય તો પ્રી અને પાછળ થાય તો પોસ્ટ, બસ આટલું લખવાનું. પહેલા થઈ જાય તો પ્રી મેચ્યોર, પાછળ થાય તો પોસ્ટ મેચ્યોર. સિમ્પલ છે. ગુજરાતીમાં શું કહેવાય ભાઈ? ગુજરાતીમાં શું કહેવાય? જો 37 અઠવાડિયા પહેલા બાળક જન્મી જાય તો અકાલ શિશુ કહેવાય. અકાલ શિશુ. ભાઈ અકાલ શિશુ કહીએ ને, ભાઈ અકાળે તું ક્યાં આવ્યો અહીંયા, હે ને? તારે આવવાનું નતું, વહેલા વહેલા કેમ આવી ગયો? એટલે અકાલ શિશુ કહેવાય. અને 42 અઠવાડિયા પછી જો બાળક જન્મે તો એને કાલોત્તર શિશુ કહેવાય. અહીંયા લખું છું કાલોત્તર. કાલોત્તર શિશુ. કાલોત્તર એટલે શું? કાળ, કાળ એટલે સમય પછી. એનો સમય હતો 37 42 અઠવાડિયાનો, બરાબર, 37 થી 42 અઠવાડિયાનો. પછી જન્મે છે 42 અઠવાડિયા, જો ફરીથી એનો સમય શું હતો? 37 થી 42 નો, પણ જન્મ્યું નહીં, બાળક આવ્યું જ નહીં બહાર. તો બાળકે બાર ક્યારે આવે છે? 42 વીક પછી આવે તો કાળ ઉત્તર, કાલોત્તર. કાલ ઉત્તર એટલે કે સમય જતો રહ્યો એના પછી બાળક આવે તો કાલોત્તર કહેવાય. એવું કહેવાય છે ને ભાઈ, ભીમ 18 મહિને જન્મ્યો હતો, આવું કહેવાય છે, બરાબર, મહાભારતની અંદર. તો એ કેવો ભીમ કેવો હતો? કાલોત્તર હતો. કેવો હતો? કાલોત્તર હતો. યસ. ચલો ક્લિયર? તો ખ્યાલ આવી ગયો ને? હા કે ના? ચલો કોલેસ્ટ્રમ જોઈ લીધું આપણે, ટ્રાન્ઝિશનલ મિલ્ક જોઈ લીધું, મેચ્યોર મિલ્ક જોઈ લીધું, પ્રીમલ ફોર મિલ્ક જોઈ લીધું આપણે, ડિલિવરી જોઈ લીધી. ઇમેચ્યોર અથવા તો પ્રીટર્મ અધૂરા મહિનાની સુવાળ કોને કહેવાય? 37 અઠવાડિયા પહેલા થાય તો. મેચ્યોર ડિલિવરી પૂરા મહિનાની સુવાળ કોને કહેવાય? 37 થી 40 અથવા તો 41. મેં હમણાં જ કહ્યું 37 થી 40, 41 અથવા 42 પરીક્ષામાં કંઈ પણ હોય. પોસ્ટ મેચ્યોર કોને કહેવાય? તો 42 અઠવાડિયા અથવા તો 41 અઠવાડિયા પછી થાય. ચલો 37 અઠવાડિયા પહેલા બેબી આવી જાય તો એને પ્રીમેચ્યોર બેબી અથવા તો અકાલ શિશુ કહેવાય. બરાબર. 37 થી 40 અઠવાડિયા દરમિયાન જે બેબી આવે તો એને મેચ્યોર બેબી અથવા તો પૂરા મહિનાનું બાળક કહેવાય. અને 41 કે 42 અઠવાડિયા પછીનું જે બાળક આવે એને પોસ્ટ મેચ્યોર બેબી અથવા તો કાલોત્તર શિશુ કહેવાય. ચલો સર, મારો સન 7 મહિને આવ્યો છે અને એનો વેઇટ 800 ગ્રામ જ હતો. બહુ ઓછો કહેવાય.
બહુ ઓછો કહેવાય, સિવિયર કન્ડિશન પણ કહેવાય. યસ આશા, બરાબર છે. ચલો, નોર્મલ પરપ્યુરિયમ પીરિયડ કોને કહેવાય? ચલો, આવો પ્રશ્ન પૂછે કે નોર્મલ પરપ્યુરિયમ પીરિયડ કોને કહેવાય? ફિમેલ હેલ્થ વર્કર પૂછાય, એમપીએસડબલ્યુ મુખ્ય સેવિકામાં કોઈ પણ પ્રકારે પૂછી શકે નોર્મલ પરપ્યુરિયમ. તો તમારે લખવાનું છે નોર્મલ પરપ્યુરિયમ તમને પૂછે તો પ્રસૂતિ થાય ને, પ્રસૂતિ થાય એના પછી કેટલા દિવસ સુધી? 42 દિવસ સુધી. બરાબર, પ્રસૂતિ થાય તો એના 42 દિવસ સુધી સમયગાળાને આપણે શું કહીએ છીએ? નોર્મલ પરપ્યુરિયમ પીરિયડ કહીએ છીએ. ચલો, નોર્મલ પરપ્યુરિયમ. સાહેબ, આ નોર્મલ પરપ્યુરિયમ પીરિયડ હોય શું એ કહો અમને. તો પ્રસૂતિ પછીના કેટલા દિવસ? 42 ડેઝ. આની અંદર શું થતું હોય છે? તો શરૂઆતના લેક્ચરમાં તમને કરાયું હતું કે ગર્ભાશય હોય ને 7 સેન્ટીમીટરનું હોય, 7 કે 7.5 સેન્ટીમીટરનું હોય, આટલું હોય સાઈઝમાં, બરાબર, લંબાઈમાં. અને એની લંબાઈ થઈ જાય 35 થી 40 સેન્ટીમીટર. આટલી બધી લંબાઈ થઈ જાય. પેલા ગર્ભાશય આટલું હતું, આટલું મોટું થઈ ગયું. હવે બાળક તો બહાર આવી ગયું, પ્રસૂતિ થઈ ગઈ, તો હવે ગર્ભાશયને પોતાની મૂળ સ્થિતિમાં આવવું પડે કે ના આવવું પડે? બરાબર. અને ઇવોલ્યુશન, બરાબર છે, ઇવોલ્યુશન ઓફ ધ યુટ્રસ કહેવાય. એટલે કે ગર્ભાશય પોતાની મૂળ સ્થિતિમાં આવે. પછી મેં કહ્યું હતું તમને, બરાબર, માતાને આપણે જોયું હતું કે પ્રેગ્નન્સી માસ થઈ જાય છે, ચહેરા ઉપર બધા નિશાન જોવા મળે, જેને ક્લોઝમાં કહ્યું હતું. પછી પેટ ઉપર સ્ટ્રેચ માર્ક દેખાય, જેને સ્ટાયા ગ્રેવિડમ કહેવાય, તો એવા સ્ટ્રેચ માર્ક જોવા મળે છે. પછી લિનિયા નાયગ્રા જેવી પટ્ટી દેખાય છે. આવું બધું આપણે પહેલા અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છે. તો આ બધું જે છે ધીમે 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 કહેવાય ને કે તમને એવું પણ સાંભળ્યું હશે કે ભાઈ માતાની સુંદરતા જતી રહે ડિલિવરીના લીધે. તો એ સુંદરતા હવે પાછી આવવા લાગે, પોતાના અંગો બધાના મૂળ સ્થિતિમાં આવવા લાગે. માતા પહેલા જેવી હતી એવી નોર્મલ થવા લાગે. આજે સમયગાળો છે એ પ્રસૂતિથી લઈને 42 દિવસનો જે છે એને હું કહીશ નોર્મલ પરપ્યુરિયમ પીરિયડ. એને શું કહીશ? નોર્મલ પરપ્યુરિયમ પીરિયડ કહીશું. ચલો, ક્લિયર? ચલો, પડી ગઈ ખબર, હા કે ના? ચલો, કન્સેપ્શન પીરિયડ કોને કહેવાય? શરૂઆતમાં જ કરાયેલું છે. કન્સેપ્શન પીરિયડ કોને કહેવાય? ચલો કહો મને, આપણે બધાને આવડવું જોઈએ. કન્સેપ્શન પીરિયડ કોને કહેવાય? ચલો, કન્સેપ્શન પીરિયડ કોને કહેવાય? આવડે છે તમને? બોલો. ડિલિવરી થી બેબી, ના, ડિલિવરી થી બેબી તો નથી આવતું. પ્રેગ્નન્સી રહી હોય ને ત્યાંથી લઈને બાળક 2 વર્ષનું થાય, અથવા તો બાળકનો બીજો બર્થડે. સગર્ભાવસ્થા જ્યાંથી રહી હોય ને ત્યાંથી લઈને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીનો સમયગાળો જે છે એને કન્સેપ્શન પીરિયડ કહેવાય. ડિલિવરી થી નહીં, યાદ રાખજો. ઓકે, પ્રેગ્નન્સી થી. યસ. ચલો સાહેબ, નોર્મલ પરપ્યુરિયમ પીરિયડ એટલે શું? મેં તમને કહી દીધું, અંગો પોતાની મૂળ સ્થિતિમાં આવે, પ્રસૂતિ પછી 42 દિવસનો સમયગાળો. અંદર શું શું થતું હોય? જો, જનાઇટલ અંગો પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. જનાઇટલ અંગો જેવા હતા એવા પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. માતાની તંદુરસ્તી પાછી આવે છે. માતાની તંદુરસ્તી પાછી આવે છે. માતાના બ્રેસ્ટમાં મિલ્કનો ભરાવો થાય છે. ચલો, ક્લિયર? ચલો, લોકિયા. સાહેબ, લોકિયા કોને કહેવાય? સાહેબ, લોકિયા ખબર જ નહીં પડતી એમને લોકિયા શું હોય. અને લોકિયા ખબર પડે છે તો યાદ નથી રહેતું. આવું થતું હશે તમને. અને વારંવાર પૂછાય છે પરીક્ષામાં. તો લોકિયા કોને કહેવાય? બહુ સિમ્પલ છે. લોકિયા બહુ સિમ્પલ છે. જોઈએ, જો, લોકિયા રૂબ્રા કોને કહેવાય? લોકિયા સિરોઝા કોને કહેવાય? અલ્બા કોને કહેવાય? જો સમજાવું તમને. તમારે આવું લખી દેવાનું પરીક્ષામાં. 0 થી 5 દિવસ, 5 થી 10 દિવસ, 0 થી 5 દિવસ, 5 થી 10 દિવસ, 10 થી 15 દિવસ. પેલા તો લોકિયા કોને કહેવાય એ જોઈએ. પ્રેગ્નન્સી પછી, પ્રેગ્નન્સી થયું હોય એટલે ગર્ભાશયમાં ચેન્જીસ થયા હોય ને, બધા બહુ બધા ગર્ભાશયના લેયર તૂટ્યા હોય ને આવું બધું થયું હોય, તો ગર્ભાશયમાંથી બધું ડિસ્ચાર્જ બહાર આવે. બ્લડ વાળો ડિસ્ચાર્જ હોય, કોઈ પણ પ્રકારનો ડિસ્ચાર્જ હોય, કોઈ પણ પ્રકારનો સ્ત્રાવ હોય, એ વજાઈના માર્ગેથી બહાર આવે બધું ડિસ્ચાર્જ. ખરાબ જે પદાર્થ હોય બધા બહાર આવે. ક્યારે આવે? તો 15 દિવસ સુધી આવી શકે પ્રસૂતિ પછીના. તો એને લોકિયા કહેવાય. એને શું કહેવાય? લોકિયા કહેવામાં આવે છે. આ લોકિયા જે છે એના અલગ અલગ પ્રકાર છે. ચલો, લોકિયા એટલે શું? પ્રસૂતિ પછી જે ડિસ્ચાર્જ આવે છે વજાઈના માર્ગેથી એને લોકિયા કહેવાય. આ લોકિયાના 3 પ્રકાર છે. બરાબર, લોકિયાના 3 પ્રકાર છે. લોકિયા, બરાબર, રૂબ્રા, લોકિયા રૂબ્રા
લોકિયા સિરોઝા, બરાબર, અને લોકિયા અલ્બા. ચલો, તો આપણે યાદ રાખવાનું, આપણે શું યાદ રાખવાનું છે? 0 તમારે લખી દેવાનું, 0 થી 5, 5 થી 10, 10 થી 15, બસ સિમ્પલ લખી દેવાનું. જો અહીંયા યાદ રહી જશે, અહીંયા 0 થી 5, 5 થી 10, 10 થી 15. ચલો, આટલું બનાવતા આવડે ને? હા કે ના? પછી તમારે આ કઈ રીતે યાદ રાખવાનું કહું તમને. શરૂઆતના 0 થી 5 દિવસમાં લોકિયા રૂબ્રા આવતું હોય છે. આ લોકિયા રૂબ્રામાં જે કલર હોય છે એનો લાલ કલર હોય. આ કલર પણ યાદ રાખવાના છે તમારે. એનો કલર કેવો હોય? લાલ કલર હોય, બરાબર. પછી જે કલર આવે ગુલાબી હોય, અને પછી જે કલર આવે એ સફેદ હોય. ચલો, ફટાક દઈને તમને યાદ કરાવી દઉં. પહેલા તો તમારે આ તમને ખબર પડી ગઈ. જો 0 થી 5, 5 થી 10, 10 થી 15, 0 થી 5, 5 થી 10, 10 થી 15, 0 થી 5, 5 થી 10, 10 થી 15. આવડી ગયું? ઓકે. પછી તમે જો આ ક્લિયર કરું છું પહેલા. હવે તમને જો મોઢે યાદ કરાવી દઉં. 0 થી 5, 5 થી 10, 10 થી 15, આવું લખી દેવાનું. પછી તમે સાંભળ્યું છે ભાઈ આવું આરએસએસ સાંભળ્યું છે? હા કે ના? આરએસએસ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બરાબર. આપણે ભાઈ હવે આપણે કોઈ સંસ્થાની વાત નથી કરતા, પણ આપણે એક ટ્રીક છે. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ આરએસએસ હોય છે, તો આપણે આરએસએસ ની જગ્યાએ આરએસએ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? આરએસએ. આરએસએ. તો એ લખી દઉં છું, આરએસએસ ની જગ્યાએ આરએસએ. આને કહેવાય લોકિયા રૂબ્રા, લોકિયા રૂબરા. આને કહેવાય લોકિયા સિરોઝા, સિરોઝા. અને આને કહેવાય લોકિયા અલ્બા, બરાબર. લોકિયા અલ્બા. સાહેબ કલર કઈ રીતે યાદ રાખવાના? તો તમે સમજો કે શરૂઆતની ડિલિવરીના પહેલા દિવસ, 5 દિવસ જે હોય ને, એ બ્લડ હોય, માતાના શરીરમાં બહુ બધું બ્લડ આવતું હોય, તો બ્લડના લીધે બ્લડ વાળો ડિસ્ચાર્જ આવે. બ્લડ વાળો ડિસ્ચાર્જ આવે તો એનો કલર કેવો હોય? લાલ કલર હોય. સાહેબ કેવો કલર હોય? લાલ કલર. તો લોકિયા રૂબ્રાનો લાલ કલર હોય છે. ધીમે ધીમે બ્લડ ઓછું થાય, બ્લડ ઓછું થાય, બ્લડ ઓછું થાય, ધીમે ધીમે બ્લડ ઓછું થાય, તો એનો કલર લાલની જગ્યાએ આછો પિંક થઈ જાય, એટલે કે ગુલાબી થઈ જાય. કેવો થઈ જાય? ગુલાબી થઈ જાય. પછી અંદર બ્લડ જોવા જ ના મળે, આરબીસી બારબીસી કશું ના જોવા મળે, એટલે એ લાલ પણ ના હોય, ગુલાબી પણ ના હોય. છેલ્લે કેવો કલર આવે? સફેદ. તો લાલ, ગુલાબી અને સફેદ. ચલો, રહેશે યાદ? હા કે ના? ચલો, રહેશે યાદ? હા કે ના? 0 થી 5 ભાઈ આ યાદ રાખવા માટે શોર્ટકટ છે, બરાબર. બાકી 1 થી 4 દિવસ આવે, પણ આપણે યાદ રાખી લઈએ ને 0 થી 5 માં શું ફરક પડે છે. ચલો, આવડી ગયું બધાને? આવડવું જ જોઈએ. પ્રશ્ન આવે છે, ફિમેલ હેલ્થ વર્કરે ખાસ યાદ રાખવાનું છે. ચલો, ડન, સિમ્પલ છે. ચલો, લોકિયા રૂબ્રા શરૂઆતના જો 1 થી 4 દિવસમાં આવે છે, તેમાં લોહી જોવા મળે એટલે લાલ હોય છે. લોકિયા સિરોઝા 5 થી 9 દિવસ હોય છે, બરાબર. એમાં બરાબર 5 થી 9 દિવસ આવતું, એમાં લ્યુકોસાઇડ બ્લડ અને સિરમ હોય છે, એટલે ગુલાબી હોય છે. લોકિયા અલ્બા 10 થી 15 દિવસ હોય છે, બરાબર. અને એમાં લ્યુકોસાઇડ અને બ્રોકન સેલ હોય છે, એનો કલર વ્હાઇટ હોય છે. આવું બધું આપણે ભણીએ તો યાદ ના રહે, આપણે સીધું યાદ રાખી દઈએ. 1 થી 4 ની જગ્યાએ 0 થી 5 યાદ રાખી દઈએ. શું ફરક પડે છે? આપણે પરીક્ષામાં 1 થી 4 કરી દેવાનું, બરાબર. પછી સિરોઝામાં 5 થી 9 ની જગ્યાએ 5 થી 10 કેમ ના યાદ રાખે? 5 થી 9 નહીં યાદ રહે, 5 થી 10 રહી જાય, અને 10 થી 15 આપેલું જ છે. સિમ્પલ. ચલો, યસ, કોલેજમાં તમને બહુ જ ડેપ્થમાં ભણાવ્યું છે આ બધું, બરાબર. કોલેજના દિવસો યાદ આવતા હશે ને? ચલો, તો આ બધું મેં ઉપર કરાયેલું છે, ઉપરના લેક્ચર્સમાં કરાયેલું છે, એનું જ આપણે રિવિઝન ભણીએ છીએ અહીંયા. તો યાદ રાખીએ. ચલો, રિવિઝન કરીએ થોડું થોડું. કે મેનોપોઝ, મેનોપોઝ ક્યારે આવે? બધું મેં ડિટેલમાં કરાયેલું છે મેનોપોઝ. તો ફરીથી હું એકવાર કરાવીશ, રિવિઝન કરાવીશ. મેનોપોઝ કોને કહેવાય? ચલો, મેનોપોઝ કોને કહેવાય? બોલો તો. મેનોપોઝ કોને કહેવાય? મેનોપોઝ કોને કહેવાશે? તો 45 ઉંમર જ્યારે સ્ત્રી 45 એજની થાય છે, ત્યારે ઇસ્ટ્રોજન હોર્મોન જે છે એ રિલીઝ થવાનો બંધ થઈ જાય. ઇસ્ટ્રોજન હોર્મોન રિલીઝ થવાનો બંધ થઈ જાય, એના લીધે માસિક સ્ત્રાવ ઓવમ છૂટું ના પડે. ઓવમ ના આવે તો માસિક સ્ત્રાવ પરમિનન્ટલી બંધ થઈ જાય. માસિક સ્ત્રાવ કાયમી માટે બંધ થઈ જાય. આને કહેવાય મેનોપોઝ, રજો નિવૃત્તિ. રજો ગુજરાતી ભાષામાં રજો નિવૃત્તિ કહેવાય. ચલો, પડી ખબર? હા કે ના? ચલો, ક્લિયર. રજો નિવૃત્તિ કહેવાય મેનોપોઝ. રજો નિવૃત્તિ, માસિક સ્ત્રાવ બંધ થઈ જાય.
માસિક સ્ત્રાવ થોડા સમય માટે બંધ થયું હોય તો એને એમનોરિયા કહેવાય. માસિક સ્ત્રાવ બરાબર છે બંધ થઈ, ખાલી માસિક સ્ત્રાવ બંધ થઈ ગયું હોય, જો પરમિનન્ટ બંધ થઈ ગયું હોય તો મેનોપોઝ કહેવાય. તમને લખેલું હોય કે માસિક સ્ત્રાવ બંધ થઈ જાય કાયમી રીતે તો એને શું કહેવાય? મેનોપોઝ કહેવાય. તો મોટા ભાગે 45 વર્ષની ઉંમરે થઈ જતું હોય છે, પણ ઘણી વખતે 55 ની ઉંમરે પણ થાય, એને ડીલે મેનોપોઝ કહેવાય. ડીલે મેનોપોઝ કહેવાય. મેનોપોઝમાં ડીલે થઈ ગયું, મોડું થઈ ગયું. બરાબર. ચલો, માસિક સ્ત્રાવ પરમિનન્ટલી બંધ થઈ ગયું તો સાહેબ મેનોપોઝ કહેવાય. પણ માસિક સ્ત્રાવ થોડા સમય માટે બંધ થઈ ગયું અથવા તો આવે જ નહીં, 45 ઉંમરની વાત નથી કરતો, માન લો કે કોઈ મહિલા છે 35 વર્ષની છે, 30 વર્ષની, એના માસિક સ્ત્રાવ બંધ થઈ ગયું તો એને કહેવાય એમનોરિયા. એને શું કહેવાય? એમનોરિયા કહેવાય. એને શું કહેવાય? એમનોરિયા. સર, ઇસ્ટ્રોજન હોર્મોન કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય? બરાબર, ઇસ્ટ્રોજન હોર્મોન તમારી ઓવરીમાંથી ઉત્પન્ન થાય, અંડપિંડમાંથી ઉત્પન્ન થાય. પિચ્યુટરી ગ્લેન્ડ જે છે, પિચ્યુટરી ગ્લેન્ડ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, બરાબર, લ્યુટેનાઇઝિંગ હોર્મોન જેવો રિલીઝ કરે એટલે તમારી ઓવરી ગ્રંથિ એક્ટિવ થાય. ઓવરી ગ્રંથિ જેવી એક્ટિવ થશે એટલે તમારો રિલીઝ થાય ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન. અને ફરીથી પિચ્યુટરી ગ્રંથિને જે એક્ટિવ કરવાનું કામ કરે હાઇપોથેલેમસ કરે. એટલે હાઇપોથેલેમસ પિચ્યુટરી ગ્રંથિને એક્ટિવ કરશે, પિચ્યુટરી ગ્રંથિ રિલીઝ કરશે એફએસએસ, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હાર્મિંગ, સોરી અહીંયા લખું છું, જુઓ અગાઉ કરાયેલું છે પણ પૂછું એટલે કરાવી દઉં. તમારી પહેલી ગ્રંથિ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે એ તમારી પિચ્યુટરી ગ્રંથિને એક્ટિવ કરે. પિચ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસ તમારે મગજમાં આવેલી છે. ક્યાં આવેલી છે? મગજમાં. આ પિચ્યુટરી ગ્રંથિ એક્ટિવ થાય એટલે બે પ્રકારના હોર્મોન રિલીઝ થાય. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને બીજો છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન. આ ફોલિકલ અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન રિલીઝ થાય એટલે તમારી ગ્રંથિ થાય ઓવરી. ઓવરી એટલે અંડપિંડ. સ્ત્રીઓમાં આવેલી ગ્રંથિ કઈ છે? અંડપિંડ. સ્ત્રીઓની અંદર અંડપિંડ આવેલી છે ને, તો ઓવરી ગ્રંથિ એક્ટિવ થાય ને એમાંથી રિલીઝ થાય ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બરાબર. ચલો, ક્લિયર. આ જ રીતે પુરુષનો પણ હોય છે. હાઇપોથેલેમસ ગ્રંથિ પિચ્યુટરીને એક્ટિવ કરે, પિચ્યુટરી ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટેનાઇઝિંગ હોર્મોન રિલીઝ કરે એટલે પુરુષ પ્રજનન તંત્રમાં બીજા બે હોર્મોન રિલીઝ થાય, ટેસ્ટોસ્ટેરોન અને બીજો છે એન્ડ્રોજન. વારંવાર પૂછાયેલું છે કે પુરુષ પ્રજનન તંત્રના હોર્મોન અને પુરુષના જાતીય હોર્મોન ટેસ્ટોસ્ટેરોન, એન્ડ્રોજન અને સ્ત્રીના જાતીય હોર્મોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ચલો, ક્લિયર. ચલો, તો હવે ઇસ્ટ્રોજન હોર્મોન પરમેનન્ટલી બંધ થઈ જાય તો આને કહેવાય મેનોપોઝ. થોડા ટાઈમ માટે બંધ થઈ જાય. ચલો સર, આવું બધું નર્સિંગમાં બી નતું શીખ્યું. થેન્ક યુ સો મચ. પણ આવું બધું આપણી પરીક્ષામાં આવે છે, આપણે યાદ રાખવાનું છે બધું જ. ઓકે, ફરીથી આપણે જોઈએ કે માસિક સ્ત્રાવ જે છે બંધ થઈ જાય. માસિક સ્ત્રાવ ખાલી બંધ થઈ જાય એવું લખેલું હોય. માસિક સ્ત્રાવ બંધ થઈ જાય તો એને એમનોરિયા કહેવાય. એને શું કહેવાય? એમનોરિયા કહેવાય. એમનોરિયા. માસિક સ્ત્રાવમાં બહુ વધારે પડતો દુખાવો થાય તો ડિસ્મેનોરિયા કહેવાય. બરાબર. માસિક સ્ત્રાવ વખતે તમને બહુ પેઇન થતું હોય છે, જોજો. બરાબર, ઘણી સ્ત્રીઓને ખૂબ જ પેઇન થતું હોય છે તો એને ડિસ્મેનોરિયા કહેવાય. એને શું કહીશું આપણે? ડિસ્મેનોરિયા કહીશું. ચલો, ક્લિયર. માસિક સ્ત્રાવ બંધ થઈ જાય તો માસિક સ્ત્રાવ બંધ થઈ જાય તો એમનોરિયા. માસિક સ્ત્રાવ દુખે તો ડિસ્મેનોરિયા. પછી માસિક સ્ત્રાવ વધુ પડતું આવે, બહુ વધુ માસિક સ્ત્રાવ આવે, બહુ વધુ માસિક આવે એટલે કે બ્લીડિંગ બહુ બધું થાય તો એને મેનોરેજિયા કહેવાય. બરાબર, મેનોરેજિયા કહેવાય. ઓછું બ્લીડિંગ થાય તો હાઇપોમેનોરેજિયા કહેવાય. ઓછું થાય એટલે હાઇપો. ચલો, ક્લિયર. પડી ખબર? સાતસેમાં મસ્ત સ્ટડી કરાવો છો, યાદ રહી જાય છે. થેન્ક યુ બટ વિધિ. ચલો, તો આટલું યાદ રાખવાનું છે તમારે. આના સિવાય પણ મેં અગાઉ કરાયેલું છે તમને કે ઓછા માસિક સ્ત્રાવ આવે, અગાઉ પણ કરાયેલું છે, જોજો તમે લેક્ચર. ઓછા માસિક સ્ત્રાવ આવે એટલે કે ભાઈ એક માસિક સ્ત્રાવ 28 થી 32 દિવસનું સાયકલ હોય, મતલબ એક મહિને એકવાર આવે. આખા વર્ષમાં 12 વખત માસિક આવે, આપણે ધારી લઈએ આખા વર્ષમાં 12 વખત માસિક સ્ત્રાવ આવે. તો આ 12 ની જગ્યાએ માન લો કે આખા વર્ષમાં 10 જ વખત અથવા તો 9 જ વખત માસિક આવે તો એને ઓલિગો કહેવાય. એને શું કહેવાય? ઓલિગોમેનોરિયા કહેવાય. 10 થી 12 ની જગ્યાએ 10 થી 15 વખત આવતું હોય, વધારે આવતું હોય તો પોલીમેનોરિયા કહેવાય. અગાઉ મેં કરાયેલું છે, જોઈ લેજો ખાસ, અહીંયા નથી કરાવતો. ચલો, આગળ જોઈએ. ચલો, એલબીડબ્લ્યુ કોને કહેવાય? કહી દીધું ને મેં. એલબીડબ્લ્યુ હમણાં જ કહ્યું, લો બર્થ વેઇટ.
લો બર્થ વેઇટ અને ELBW એટલે એક્સ્ટ્રીમ લો બર્થ વેઇટ. એક્સ્ટ્રીમ લો બર્થ વેઇટ 2.5 કિલોથી વજન ઓછું હોય તો લો બર્થ વેઇટ કહેવાય અને 1.5 કિલોથી વજન ઓછું હોય તો એને ELBW એક્સ્ટ્રીમ લો બર્થ વેઇટ કહેવાય. શું કહેવાય? એક્સ્ટ્રીમ લો બર્થ વેઇટ કહેવાય. ચલો ક્લિયર. શરૂઆતમાં અમે ફીટલ ગ્રોથ ની અંદર કરાયું છે, ઉપર કરાયેલું છે એટલે અહીંયા નથી કરાવતો કે એમ્બ્રિયો કોને કહેવાય, બરાબર છે. ભ્રૂણ છે 0 થી જે 3 વીક નું હોય એને ભ્રૂણ કહેવાય. 3 થી 8 વીક નું હોય, બરાબર, 0 સોરી એ લખું હું તમને 0 થી 3 વીક નું હોય જ્યારે તમને ખબર છે અંડકોષ, ઓવમ અને શુક્રકોષ એટલે સ્પર્મ સેલ. સ્પર્મ સેલ જ્યારે બને એટલે ફર્ટિલાઇઝેશન થાય. ફર્ટિલાઇઝેશન થાય એટલે જે બીજ બને એ બીજને આપણે ઝાયગોટ કહેવાય. શું કહેવાય? ઝાયગોટ. આ ઝાયગોટને ક્યાં સુધી કહેવાય? ક્યાં સુધી ઝાયગોટ કહેવાય? ઝાયગોટને ક્યાં સુધી કહેવાય? તો 0 થી 3 વીક સુધીનું હોય એને ઝાયગોટ કહેવાય. 3 થી 8 વીક સુધીનું હોય, 3 થી 8 વીક સુધી એને એમ્બ્રોય કહેવાય. એમ્બ્રોય. એમ્બ્રોય એટલે ભ્રૂણ. ગુજરાતી ભાષામાં શું કહેવાય? ભ્રૂણ. જેમાં ખાલી કોષો હોય, બોડી પાર્ટ્સ હોય નહીં. પછી 3 થી 8 અથવા 3 થી 12 પણ હોઈ શકે. એના પછી બાળકને અંગો આવવાની શરૂઆત થઈ જાય. અંગો આવવાની શરૂઆત થઈ જાય એટલે એને કહીશું આપણે ફીટસ. એટલે આપણે શું કહીશું? ફીટસ. ક્યાં સુધી ફીટસ કહેવાય? 9 મહિના સુધી. 9 મહિના સુધી જ્યાં સુધી અંદર રહે છે ત્યાં સુધી. પછી આપણે ડિલિવરી કરી દઈએ છીએ. ડિલિવરી કહેવાય પછી એને બાળક કહીએ છીએ, બેબી કહીએ છીએ. ત્યાં સુધી બાળક કે બેબી ના કહેવાય. એને શું કહેવાય? બરાબર, ફીટસ કહેવાય. ચલો ક્લિયર. આગળ જોઈએ. આ કરાયેલું છે એટલે ફાસ્ટ ફાસ્ટ કરાવું છું. ઓકે, આ બહુ શાંતિથી કરાયેલું છે બધું જ. ચલો, ફીટલ હાર્ટ સાઉન્ડ કોને કહેવાય? ફીટલ હાર્ટ સાઉન્ડ. ફીટલ હાર્ટ સાઉન્ડ, બરાબર. ફીટલ હાર્ટ સાઉન્ડ જે છે એ ક્યારે સાંભળવા મળે? તમને પૂછે ક્યારે સંભળાય અને સાંભળવા મળે? સંભળાય, બરાબર, 16 થી 20 અથવા તો 20 થી 24 વીક. 16 થી 20 અથવા તો 20 થી 24 વીક. 16 થી 20 અંદર ધબકારા સાંભળી શકો તમે અંદરની તરફ, અને 20 થી 24 દરમિયાન મોટેથી લાઉડલી તમે સંભળાય એના માટે ફીટોસ્કોપ નું મશીન તમે યુઝ કરો છો. શું યુઝ કરો છો? ફીટોસ્કોપ નું. એટલે તમને પ્રશ્ન પૂછે ફીટલ હાર્ટ સાઉન્ડ ક્યારે સંભળાય? 16 થી 20 અથવા તો 20 થી 24. ચલો ક્લિયર. પછી ક્વિકનિંગ. બે વસ્તુ છે ક્વિકનિંગ. ક્વિકનિંગ ક્યારે હોય? તો 16 થી 20 અઠવાડિયે. આ પણ અગાઉ કરાયેલું છે, અહીંયા રિવિઝન જ ચાલે છે, સમજજો. 16 થી 20 અને ફીટલ બોડી પાર્ટ્સ. ચલો ફરીથી, ક્વિકનિંગ અને ફીટલ બોડી પાર્ટ્સ. ફીટલ બોડી પાર્ટ્સ પૂછે તો 20 થી 24 અઠવાડિયે. ક્વિકનિંગ કોને કહેવાય? માતા હોય, માતાનું પેટ હોય ને એમાં બાળક હલનચલન કરે. બાળક હલનચલન કરે એટલે ખબર પડે યાર બાળક હલી રહ્યું છે, કિક મારે છે ને આવું બધું કરે છે, ફરી રહ્યું છે, કૂદકા મારે છે, એને ક્વિકનિંગ કહેવાય. માતાને ફીલ થાય, મધરને ફીલ થાય. ક્યારે ફીલ થાય? 16 થી 20 અઠવાડિયે. એને કહેવાય ક્વિકનિંગ. હવે તમે એમ પેટ ઉપર જુઓ, આમ બરાબર છે, બરાબર, તમે કોઈ માતા હોય એના પેટ ઉપર જુઓ અને તમને એના પગ દેખાય કે હાથ, એવા બોડી મુવમેન્ટ્સ તમને દેખાતી હોય તો એને કહેવાય ફીટલ, બરાબર, ફીટલ પાર્ટ્સ મુવમેન્ટ. ફીટલ પાર્ટ્સ મુવમેન્ટ. ફીટલ પાર્ટ્સ મુવમેન્ટ ક્યારે દેખાય? 20 થી 24 અઠવાડિયા. તમે જોઈ શકો આંખોથી. ચલો ક્લિયર. ચલો ડન. લાસ્ટમાં ચર્ચા કરીએ એલબીડબ્લ્યુ ની. હા હિમાંશી, ચલો. આ પણ મેં તમને કહી દીધું કે સગર્ભાવસ્થા દરમિયાન માતામાં જો પેલી આડી ઊભી ખેંચાણવાળી પટ્ટી દેખાય તો સ્ટ્રાયાટિક ગ્રેવિડમ કહેવાય. બરાબર. આખી બ્લેક કલરની પટ્ટી દેખાય તો લિનિયા નાઇગ્રા કહેવાય. આખી સફેદ કલરની પટ્ટી દેખાય તો લિનિયા આલ્બા કહેવાય. બરાબર. સ્ટ્રાયા ગ્રેવિડમ કોને કહેવાય? પેટ ઉપર, પેટના ભાગમાં, બરાબર, પેટના ભાગની અંદર જે આમ સ્ટ્રેચ માર્ક હોય ને, ખેંચાયેલા માર્ક્સ હોય એને સ્ટ્રાયા ગ્રેવિડમ કહેવાય. બરાબર, સ્ટ્રાયા ગ્રેવિડમ કહેવામાં આવે છે. ઊભી પટ્ટીઓ આખી, બરાબર, તો એને કહેવાય ઊભી પટ્ટીને લિનિયા નાઇગ્રા. એ બ્લેક કલરની હોય. જો વ્હાઇટ કલરની હોય તો એને લિનિયા આલ્બા કહેવાય. ચલો ક્લિયર. યસ સુમિત, બરાબર. ચલો હવે વાત કરીએ. આ લિનિયા નાઇગ્રા મેં તમને કહી દીધું, અહીંયા લિનિયા નાઇગ્રા, લિનિયા આલ્બા પણ કહી દીધું. ઓકે. સગર્ભાવસ્થા દરમિયાન આંખની નીચે માતાને બધું દેખાય, અહીંયા ડાઘા પડી ગયા હોય એને ક્લોઝમાં કહેવાય, પ્રેગ્નન્સી માસ કહેવાય. એને શું કહેવાય? પ્રેગ્નન્સી માસ. બરાબર. એ પછી જતા રહેતા હોય છે. પ્લેસેન્ટા શું હોય છે? તો પ્લેસેન્ટા જો ફરીથી અહીંયા ઇમેજ આપેલી છે કે નહીં ખબર મને.
શરૂઆતમાં છે લેક્ચર સ્ટાર્ટ થયો તો મેં તમને કહ્યું હતું પ્લેસેન્ટા એ આ પીડીએફ મોટી છે થોડી મળતું નથી ફિગર હમણાં હતી એ કઈ નહીં ચોલ દેખ ના મળે તો કઈ નહીં જઈએ છે આગળ બધી 1 બાય 1 ચેક કરવી પડે અહીંયા આગળ આવશે થિંક ઉપર છે બહુ ચલો લેટ જવા દો હમણાં શરૂઆતમાં જ મેં તમને જોઈ હતી બતાવી હતી ફિગર કે અહીંયા બેબી હતું આ રીતે બરાબર અહીંયા બેબી હતું બરાબર અને બેબીના નાભીથી એક નળી નીકળતી હતી બરાબર છે અને આવું ગોળ ગોળ ભાગ રકાબી જેવો ભાગ હતો એને આપણે પ્લેસેન્ટા કહીએ છીએ શું કહીએ છીએ પ્લેસેન્ટા આ પ્લેસેન્ટાનો બનવાની શરૂઆત થાય આ પ્લેસેન્ટા બનવાની શરૂઆત થાય બરાબર ટ્રોફોબ્લાસ્ટોસિસ માંથી શામાંથી બનવાની શરૂઆત થાય ટ્રોફોબ્લાસ્ટોસિસ શું છે તો એ જોવા માટે અગાઉના લેક્ચર જોજો મેં કરાયેલું છે અને ટ્રોફોબ્લાસ્ટોસિસ માંથી 3 વીકે કયા અઠવાડિયે ત્રીજા વીક દરમિયાન તમારું આ જે છે બરાબર પ્લેસેન્ટા બનવાની શરૂઆત થશે ત્રીજા વીક થી ચાલુ થાય તમારે પ્લેસેન્ટા બનવાની 12મા અઠવાડિયે એકદમ મેચ્યોર થઈ જાય એટલે 12મા અઠવાડિયા સુધી કમ્પ્લીટલી જેવું બનવાનું એવું બની જાય અને મેં કહ્યું હતું આ પ્લેસેન્ટા જે છે તમને બાળકને બરાબર માતાના શરીરમાંથી જેટલા પણ પોષક તત્વો છે શ્વાસોશ્વાસ છે ઓક્સિજન છે પોષક તત્વો છે એનાથી બચાવવાનું કામ કરે છે બધું જ ચલો ક્લિયર ચલો આ જે હોય છે બરાબર પ્લેસેન્ટા એનો થોડો ઘણો ભાગ બરાબર બાળકનો હોય છે થોડો ઘણો ભાગ માતાની સાથે કનેક્ટેડ હોય છે એટલે એને આપણે બરાબર મેટર્નલ સરફેસ અને ફીટસ સરફેસ પણ કહેતા હોઈએ છીએ સમૃદ્ધિ ચલો ક્લિયર હા હમણાં બરાબર એક પ્રશ્ન આવ્યો ચલો સ્તનપાનને આખા દિવસમાં 24 વખતમાં કેટલી વખત કરાવવું જોઈએ તો યાદ રાખજો દર 2 થી 3 કલાકે તમારે સ્તનપાન દર 2 થી 3 કલાકે કરાવવું જોઈએ દર 2 થી 3 કલાકે તમારે કરાવવું જોઈએ એટલે દિવસમાં તમે 24 કલાકમાં ગણો તો 8 થી 10 વખત 24 કલાકમાં કેટલી વખત તમારે સ્તનપાન કરાવવું જોઈએ તો 8 થી 10 વખત આની પીડીએફ તમને એપ્લિકેશનની અંદર મૂકેલી છે તમને ત્યાંથી આને એક્સેસ કરી શકશો અને વાંચી શકશો ઓકે ચલો તો પ્લેસેન્ટા વિશે મેં તમને કહી દીધું ચલો આગળ જોઈએ આ મેં તમને કરાવી દીધું એલએચ હોર્મોન્સ લ્યુટેનાઇઝિંગ હોર્મોન ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ઓવ્યુલેશન કોને કહેવાય તો ઓવરીમાંથી ઓવમ છૂટવું પડે અને ઓવ્યુલેશન કહેવાય અગાઉ ચલાયેલું છે બરાબર અગાઉના લેક્ચર જોવા પડશે તો આમાં તમારે સમજવું હોય તો ઓકે હા ખાલી રિવિઝન માટે છે ચલો એન્ટીબોડી 5 પ્રકારના હોય એન્ટીબોડી કેટલા પ્રકારના હોય 5 પ્રકારના હોય કયા કયા આઈજીએ બરાબર આઈજીજી આઈજીએ આઈજીએમ આઈજીડી આઈજીએ બરાબર તમારે સિમ્બલ યાદ રાખી દેવાનું ગામડે શું યાદ રાખી દેવાનું ગામડે યાદ રાખી દેવાનું ગામડે એન્ટીબોડી કેટલા પ્રકારના હોય છે 5 પ્રકારના હોય છે ગામડે યાદ રાખી દેવાનું ગામડેનો સ્પેલિંગ વિલિત ના લખતા એમ ગામડે આ રીતે લખવાનું ગામડે જાઓ ને તમે આઈજીએ ઇમ્યુનોગ્લોબ્યુલિન એ સોરી પહેલું જી છે આઈજીજી ઇમ્યુનોગ્લોબ્યુલિન જી ઇમ્યુનોગ્લોબ્યુલિન એ ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ આઈજીઈ બરાબર આઈજીજી જે હોય છે એ બાળકને જન્મજાત હોય છે કેવું હોય છે જન્મજાત એના શરીરમાં હોય જ છે આઈજી માતાના દૂધ દ્વારા મળે છે માતાના દૂધ દ્વારા મળતા હોય છે એના પછી એમડી બનતા હોય છે બરાબર ચલો હવે જોઈએ આપણે ગ્રોથ ચાર્ટ આ બધું નથી યાદ રાખવાનું તમારી માહિતી માટે છે યાદ રાખવાની જરૂર નથી ગ્રોથ ચાર્ટ જોઈએ બરાબર ગ્રોથ ચાર્ટ શું છે ગ્રોથ ચાર્ટ શું છે તો ગ્રોથ ચાર્ટ એ છે મોનિટરિંગ ચાર્ટ કહેવાય છે ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ કહેવાય છે આ ગ્રોથ ચાર્ટ જે છે એ તમારો કહેવાય છે ગ્રોથ મોનિટરિંગ
ચાર્ટ કહેવામાં આવે છે એને. એનું બીજું નામ છે, પૂછાઈ ગયું પરીક્ષામાં, એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ બધા પરીક્ષામાં પૂછાઈ ગયું, રોડ ટુ હેલ્થ ચાર્ટ. રોડ ટુ હેલ્થ ચાર્ટ, ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ અથવા તો રોડ ટુ હેલ્થ ચાર્ટ. ચલો, ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ અથવા તો રોડ ટુ હેલ્થ ચાર્ટ. આ જે ચાર્ટ છે તમારો, એની અંદર કઈ કઈ વસ્તુ છે? ઉંમર છે, ઊંચાઈ છે કે વજન છે? આવું તમને પૂછે, શું લખવાનું? ચલો, આ જે ચાર્ટ છે એની અંદર શું હોય છે? વજન હોય છે કે ઊંચાઈ હોય છે કે આમાંથી શું હોય શું ના હોય? તમને આવો પ્રશ્ન પૂછે, સિમ્પલ પ્રશ્ન પૂછે કે ગ્રોથ ચાર્ટ ની અંદર શું શું દર્શાવેલું હોય છે, શું શું નથી દર્શાવેલું. બરાબર? તો ખાસ યાદ રાખજો, એની અંદર ઊંચાઈનો સમાવેશ નથી કરેલો. એની અંદર ઉંમર હોય છે અને વજન હોય છે. શું હોય છે? ઉંમર અને વજન હોય છે. ગ્રોથ ચાર્ટ ની અંદર ઉંમર, બરાબર, ઉંમર કેટલી ઉંમરે કેટલો વજન થાય છે એ જોવામાં આવે છે, ઊંચાઈને આપણે જોતા નથી. અને આવો ચાર્ટ શોધનાર જે વ્યક્તિ હતો ડેવિડ મોરલે, ડેવિડ મોરલી અથવા તો મોરલે. બરાબર, આ ચાર્ટ કોને બનાવ્યો હતો તો કોણે શોધ્યો હતો? તો ડેવિડ મોરલે શોધ્યો હતો. ચલો, ક્લિયર? એ તમામ ના હોય, ઊંચાઈ ના હોય, યાદ રાખજો. ગ્રોથ ચાર્ટ ની અંદર ઊંચાઈનો સમાવેશ નથી થતો, એટલા માટે જ મેં તમને લખ્યું પરીક્ષામાં આપણું ખોટું ના પડવું જોઈએ. હવે પરીક્ષામાં ઊંચાઈ બધું કરીને આવો તમે, બરાબર, ઊંચાઈ હોતી નથી. એમાં ખાલી ને ખાલી ઉંમર પ્રમાણે વજન જોવામાં આવે છે. શું જોવામાં આવે છે? ઉંમર પ્રમાણે વજન જોવામાં આવે છે. હું તમને ચાર્ટ બતાવું. ચાર્ટ તમને કેટલા વર્ષના બાળક માટે હોય છે? 0 થી 1 વર્ષના, 0 થી 2 વર્ષના, 0 થી 3 વર્ષના કે 0 થી 5 વર્ષના? તમને આવો પ્રશ્ન પૂછે, શું જવાબ લખો? કે આ જે ગ્રોથ ચાર્ટ હોય છે 0 થી 1 વર્ષના બાળક માટે હોય કે 0 થી 3 વર્ષના માટે હોય કે 0 થી 2 કે 0 થી 5? તમે શું લખશો? બરાબર, મને ખબર જ છે તમે મોટા ભાગના તમે કરીને આવશો 0 થી 5. 0 થી 5 ખોટું છે. ગ્રોથ ચાર્ટ જે હોય છે 0 થી 3 વર્ષના બાળક માટે બનાવેલો હોય છે. બરાબર, 0 થી કેટલા? 3 વર્ષના બાળક માટે બનાવેલો હોય છે. યાદ રાખજો, ખોટું ના પડવું જોઈએ. ઓકે, નોર્મલ પ્રશ્નો હોય છે. આની આડી લાઈનમાં શું આવે સાહેબ? વજન આવે કે ઉંમર આવે? અને ઊભી લાઈનમાં વજન આવે કે ઉંમર આવે? બરાબર, એની ઊભી લાઈનમાં વજન આવતું હોય છે, આડી લાઈનમાં ઉંમર આવતી હોય છે. હું તમને યાદ કરાવું, એ ચિંતા ના કરો. બરાબર, એના પહેલા હું તમને ચાર્ટ બતાવું. જો આરો ચાર્ટ, આ ગ્રોથ ચાર્ટ છે. ગ્રોથ ચાર્ટ જે છે, બરાબર, આ જો આ એક છે અને એક આ છે. જો આમાં તમને બ્લુ કલર દેખાય છે, આ બ્લુ કલરનો ચાર્ટ હોય છે છોકરા માટે હોય છે, બેબી બોય માટે હોય. અને જો બેબી ગર્લ હોય તો એના માટે પિંક કલરનો ચાર્ટ હોય છે. દેખાય છે પિંક કલર? હા કે ના? બેબી બોય કહો બ્લુ, બેબી ગર્લ પિંક. બરાબર, તો બે કલરનો હોય છે. ચલો, ક્લિયર? ફરીથી, ગ્રોથ ચાર્ટમાં બે કલર હોય છે, બ્લુ અને પિંક. છોકરીઓ માટે પિંક હોય છે, છોકરાઓ માટે બ્લુ હોય છે. કેટલા વર્ષ માટે? 0 થી 3 વર્ષ માટે. હવે એની અંદર 3 કલર હોય છે બીજા. જુઓ, આ ગ્રીન કલર, યલો કલર અને આ રેડ કલર. આ ગ્રીન કલર, આ યલો કલર અને રેડ કલર. તો સાહેબ આ કલર શું સૂચવે છે એ પણ પ્રશ્ન પૂછાય. તો તમારે લખવાનું છે, જુઓ, ગ્રીન કલર શું સૂચવે? ગ્રીન કલર એવું સૂચવે છે કે ઉંમર પ્રમાણે વજન બરાબર છે, એટલે કે એને બરાબર કુપોષણ નથી, બાળક ઓકે છે. જો યલો કલર જે હોય એ કે મધ્ય પ્રકારનું, બરાબર, મધ્યમ પ્રકારનું કુપોષણ છે એવું કહેવાય. અને જો રેડ કલર હોય તો ગંભીર પ્રકારનું કુપોષણ છે એવું દર્શાવે છે. ચલો, જે ગ્રોથ ચાર્ટ છે એનો ગ્રીન કલર બરાબર છે, બાળક કુપોષિત નથી, અથવા તો બરાબર છે કે ઉંમર પ્રમાણે વજન પરફેક્ટ છે બાળકનો, વાંધો નથી. ચલો, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, ક્લિયર? પછી આ જે યલો કલર હોય, બરાબર, યલો કલર, તો યલો કલર જે છે શું દર્શાવે છે? મધ્યમ પ્રકારનું કુપોષણ દર્શાવે. અને રેડ કલર દર્શાવે, રેડ કલર એવું દર્શાવે છે કે બહુ અતિશય ગંભીર પ્રકારનું કુપોષણ છે બાળકને. બરાબર, અને આ આપણે આંગણવાડી ખાતે આપણે નિભાવતા હોઈએ છીએ. ક્યાં નિભાવતા હોઈએ છીએ? આંગણવાડી ખાતે. એટલે જો ભાઈ આ બાળક જે છે તમારું યલોમાં અથવા તો ગ્રીનમાં આવી જાય તો મિશન બલમ સુખમ યોજના છે, એ અંતર્ગત આપણે 3 કેન્દ્રો બનાયેલા છે. મિશન બલમ સુખમ છે એ અંતર્ગત આપણે 3 કેન્દ્રો બનાયેલા છે. મિશન બલમ સુખમ ભણજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા હું ફટાફટ લખાઈ દઈશ. ગ્રામ્ય સ્તરે, બરાબર, તાલુકા સ્તરે,
ગ્રામ્ય સ્તરે, તાલુકા સ્તરે અને તમારું આવશે જિલ્લા સ્તરે. ગ્રામ્ય સ્તરે જે તંત્ર જે હોય છે બરાબર છે એને આપણે કે બાળ શક્તિ કેન્દ્ર કહીએ. શું કહીએ છીએ? બાળ શક્તિ કેન્દ્ર કહીએ છીએ. તાલુકા સ્તરે જે હોય છે એને બાળ સેવા કેન્દ્ર કહીએ છીએ અને જિલ્લા સ્તરે હોય છે એને બાળ સંજીવની કેન્દ્ર કહીએ છીએ. બાળ સંજીવની કેન્દ્ર. મિશન બલમ સુખન, મિશન બલમ સુખમ યોજના, મિશન બલમ સુખમ યોજના આવી હતી તમારી 2012માં. 2012માં યોજના આવી હતી. આ યોજના અંતર્ગત ગ્રામ્ય લેવલે બાળ શક્તિ કેન્દ્ર હોય, તાલુકા લેવલે બાળ સેવા હોય, જિલ્લા લેવલે બાળ સંજીવની હોય. ગ્રામ્ય લેવલે સંસ્થા હોય છે એને VCNC કહેવામાં આવે છે, વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટર. વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટર. તાલુકા લેવલે હોય છે એને બાળ સેવા એટલે કે ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર કહેવામાં આવે છે અને જિલ્લા લેવલે હોય છે એને આપણે NRC ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર કહેવામાં આવે છે. ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સેન્ટર, NRC. સાહેબ મને યાદ ના રહ્યું તો અહીંયા નહીં યાદ રહે. મેં તમને યોજનામાં કરાવેલું છે, યોજનામાંથી જોજો. જો યોજનામાંથી કરેલું હશે તો મોટે હશે. ચલો ક્લિયર. તો તો તમારે પછી એવું લાગે યલો વાળું છે તો પછી લઈ જવાનું VCNC લઈ જવાનું. પછી ત્યાંથી મેળ ના પડે તો ક્યાં લઈ જવાનું? CMDC લઈ જવાનું. અરે એટલે કે સેવા કેન્દ્ર લઈ જવાનું. બહુ તકલીફ હોય, લાલ કલર હોય તો તમારે સીધું બાળ સંજીવની કેન્દ્ર એટલે કે ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર તમારે લઈ જવાનું હોય બાળકને અને એની સારવાર કરાવવાની હોય. આ યોજના એકવાર જોઈ લેજો એટલે ખ્યાલ આવશે તમને. ચલો સાહેબ, હવે આડી લાઈન ઊભી લાઈન નું શું હતું? બરાબર, આ રીતે ઊભી લાઈન હોય એટલે એને X અક્ષ કહેવાય અને આ રીતે આડી લાઈન હોય જેને Y અક્ષ કહેવાય. બરાબર. તો આ જે X અક્ષ છે ઊભી લાઈન એમાં વજન હોય છે. એમાં શું હોય છે? વજન હોય છે. અને આડી લાઈન છે એમાં ઉંમર દર્શાવેલું. શું દર્શાવેલું હોય છે? ઉંમર દર્શાવેલું હોય. તો સાહેબ યાદ કરી દે રાખવું એમ કહો તમે. તમારે લખી દેવાનું આડી લાઈન, આડી લાઈન. પછી શું લખવાનું? ઊભી લાઈન. બરાબર. તમારી જોડે બે વસ્તુ છે, વજન છે, ઊંચાઈ તો નથી, ખબર છે ને? ઊંચાઈ નથી, ખાલી વજન અને શું છે? ઉંમર છે. સાહેબ મને પરીક્ષામાં ડખો થઈ જશે, આમાં મિક્સ થઈ જશે કે આડામાં શું હતું ને ઊભામાં શું હતું. તમારે કઈ નહીં યાદ રાખવાનું. બરાબર. નવા નવા લગ્ન કરો એટલે નવી નવી વહુ આવે. બરાબર. આપણે વહુ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? વહુ. ચલો તો વહુ એટલે શું છે? વજન. વજન ક્યાં આવશે? ઊભી લાઈનમાં અહીંયા એ વજન આવી જાય. બરાબર. વજન છે તો બાકીનું શું બચી જાય? આડી લાઈનમાં ઉંમર. તો તમારે આ રીતે યાદ રાખવું હોય તો રાખી શકો, વહુ અથવા તો આવું અથવા તો વહુ. તમારે જે યાદ રાખવું હોય રાખી શકો. ચલો ક્લિયર. પડી ગઈ ખબર? હા કે ના? સિમ્પલ છે. બરાબર. આપણે વહુ યાદ રાખો ને, વહુ. બરાબર. વહુ ને એમ સેજ બી વાગે ને એટલે બૂમ પાડે આવું. બરાબર છે. વહુ આવું. તમારે જે યાદ રાખવું હોય રાખી શકો. સિમ્પલ છે. અને પ્રશ્ન પૂછાઈ જાય, આ તમારે 1 માર્ક્સ લઈ જાય. ઘણી વાર પૂછાય છે, કન્ફ્યુઝ થઈ જતા હોય છોકરાઓ. બહુ વાર પૂછાયેલો પણ છે. ચલો ક્લિયર. ગ્રોથ ચાર્ટ. તો ગ્રોથ ચાર્ટ વિશે તમને ભણાવવાનું મેં ભણાવી દીધું. હવે નેક્સ્ટ લેક્ચર જે છે તમારો, બરાબર, એ તમને નોટિફિકેશન મળશે. આજના લેક્ચરમાં બરાબર આટલું ભણવાનું છે. બરાબર. મનીષાબેન એવું કહે રહ્યા સાહેબ ફાસ્ટ ભણાવો. બરાબર. ફાસ્ટ એટલે નથી ભણાવતો કારણ કે દરેકનું લેવલ સરખું નથી હોતું. દરેક કોઈનો ગ્રાસ્પિંગ પાવર ઓછો હોય, કોઈનો ગ્રાસ્પિંગ પાવર વધારે હોય. બરાબર. કોઈનો ઓછો હોય, કોઈનો વધારે હોય, કોઈને જલ્દી ખબર પડી જાય, કોઈને ઓછી ખબર પડે. એટલે આપણે બધા સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને ભણાવીશું જેથી તમારા મગજમાં ફિટ થઈ જાય અને તમને પ્રોબ્લેમ ના થાય. ચલો ક્લિયર. ચલો ડન. ચલો આવશે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈશું કે અપગર સ્કોર શું છે એના વિશે જોઈશું. અપગર સ્કોર શું હોય છે, પછી જન્મ સમયનું વજન કેટલું હોય, છાતીનો ઘેરાવો કેટલો હોય, માથાનો ઘેરાવો કેટલો, ઊંચાઈ કેટલી હોય, બરાબર, બોડી ટેમ્પરેચર કેટલું હોય, બોડી વેઇટ કેટલું હોય, યુરિન કેટલું પાસ કરે, સ્ટૂલ ક્યારે પાસ કરે, બરાબર, મેંગોલિયન બ્લુ સ્પોટ આ પ્રકારની જન્મજાત બીમારી છે એ શું કહેવાય, બરાબર છે, મિલિયા કોને કહેવાય, આર્ટિક યુનિટ્રમ કોને કહેવાય, હેર લિપ કોને કહેવાય, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કયા પ્રકારની ખામી છે, ક્લેફ્ટ લિપ કેપ પ્લેલેટ કોને કહેવાય, ડાઉન સિન્ડ્રોમ કોને કહેવાય, ક્લબ ફીટ, ડેવલપમેન્ટ ડિસ્પ્લેસી ઓફ હિપ, જન્મજાત મોતિયો, બરાબર, રેટિનોપેથી, જન્મજાત બધિરતા, બરાબર, પછી રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી,
એન્સીફેલી કોને કહેવાય, હાઇડ્રોસીફેલી કોને કહેવાય, ફાઇમોસિસ કોને કહેવાય, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ડેક્સ્ટ્રોગાર્ડિયા કોને કહેવાય, બરાબર, ઇમ્પોરેટેડ એનસ કોને કહેવાય. આ બધી જન્મજાત બીમારી છે, બહુ બધી બીમારી છે. તો આપણે એ ભણીશું. તમને નેક્સ્ટ લેક્ચરની માહિતી તમને મળશે. ચલો, ક્લિયર? ચલો, ક્લિયર? હા કે ના? બીજા જે બીજો છે લેક્ચર એમ તમને માહિતી મળશે. ચલો, માને જન્મ આપવા માટે બહુ બધું સહન કરવું પડે. ચલો, પ્રશ્ન હતો એક, કયો પ્રશ્ન હતો? એલબીડબ્લ્યુ વાળો હતો, પૂછી શકો મને. બીજા સર પાસે ભણવાની મજા નથી આવતી, તમારી પાસે જ મજા આવે છે. થેન્ક યુ સમૃદ્ધિ બેડા. ચલો, ક્લિયર? મનીષભાઈ, તમે ઓપ્શન આપી શકો મને, જવાબ આપીશ. સંકલિત રોગ દેખરેખ કાર્યક્રમ કયો છે? ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, જે તમારો 2005માં આવ્યો હતો, 2004-5માં આવ્યો હતો. ઓકે, એ અંતર્ગત એસ ફોર્મ, એલ ફોર્મ, બરાબર છે. પી ફોર્મ ભરવામાં આવે છે. પી ફોર્મ ફાર્માસિસ્ટ ડોક્ટરે ભરવાનું હોય, એલ ફોર્મ લેબોરેટરી ટેકનિશિયને ભરવાનું હોય, એસ ફોર્મ એમબીએસડબ્લ્યુએફ ભરવાનું હોય. ઓકે, ચલો. એસએમસીમાં કોમ્યુનિટી હેલ્થ કરવાનું? યસ, ઓબ્વિયસલી કરવાનું. એમાં સામુદાયિક સ્વાસ્થ્ય આપેલું છે, કરવું પડશે. બરાબર, ચલો, ક્લિયર? હા કે ના? તમારા પ્રશ્નો હોય પૂછી શકો મને, હજી હું તમારા બધાના જવાબ આપીશ. લિનિયર ડાયાગ્રામમાં એમાં કન્ફ્યુઝ થવાય છે, સમજાવું. ચલો, બીજી કોઈની ક્વેરી છે? ક્વેરી હોય તો જણાવી શકો. એસ ફોર્મ, યસ. આજનો લેક્ચર આટલો જ છે. બરાબર. ગૂગલ પર કન્સપ્શન પીરિયડ ડેફિનેશન અલગ છે, ભાઈ ગૂગલનું અલગ છે. મેં તમને કરાવ્યું, તમે ધ્યાન રાખજો. આ ગવર્મેન્ટ સોર્સિસની સ્ટડી છે. તમારે જો પણ કંઈ પણ ઓબ્જેક્શન હશે તો તમારે બરાબર અહીં તમે ઓબ્જેક્શન કરી શકશો. ગૂગલનું ખોટું હોય છે બધું, બરાબર. ચલો, 1/20 આવી શકે મનીષ દવે, તો પણ હું તમને કહીશ ફરીથી. ચલો, સુમિત નાડોદા, ટ્વિન્સ પ્રેગ્નન્સીમાં કેટલી પ્લેસેન્ટા હોઈ શકે? એક અથવા તો બે હોઈ શકે. એક પણ હોઈ શકે અથવા તો બે પણ હોઈ શકે. ચલો, પેરેન્ટલ મોર્ટાલિટી રેટ, બરાબર. ચલો, બોડી કેવિટી કરાયેલી છે મેં, બોડી કેવિટી કરાયેલી છે. 2025-26 આઈએમઆર એમએમઆર નો રેટ કેટલો છે અરુણા ચૌધરી? એની માટે મેં શું કહેવાય યુટ્યુબ ની અંદર લેક્ચર મૂકેલો છે, ફ્રીમાં જ મૂકેલો છે, તમે જોઈ લેજો. સર મારો જવાબ તો આપો. યસ બોલો. ઘણા બધાની કમેન્ટ્સ જતી રહે, બહુ બધી ફાસ્ટ કમેન્ટ આવે છે તો દેખાતી નથી. ચલો, પૂછી શકો તમારી કમેન્ટ્સ. ચલો, આઈએમઆર એમએમઆર માટે મેં કહી દીધું, લેક્ચર જોઈ લેજો, મૂકેલો છે, બરાબર. ચલો, તમારી કમેન્ટ્સ હું વાંચી લઉં વન બાય વન બેસીને. થેન્ક યુ કદીવાર સ્માઇલી. એસએમસી પાસ કરું મારે થઈ જશે? યસ, ઓબ્વિયસલી થઈ જશે. હું તમને કરાવું એટલું કરવાનું. ફિટલ હાર્ટ સાઉન્ડ સાંભળી એને શું કહેવાય? ફિટલ હાર્ટ સાઉન્ડ જે જગ્યાએ સાંભળી એને શું કહેવાય? બરાબર, એને તમે કહી શકો, બરાબર, ફિટલ હાર્ટ સાઉન્ડ ઓસ્કુલેશન પોઈન્ટ કહી શકો તમે, ઓસ્કુલેશન પોઈન્ટ પણ કહી શકો. જે આપણે ઓસ્કુલેશન નામનું સાધન યુઝ કરીએ છીએ એટલે એવું કહી શકાય. અંજલિતા મેં તમને જવાબ આપ્યો, એક કે બે હોઈ શકે, મોટા ભાગે બે હોય છે. ચલો, ક્લિયર? અથવા તો તમે એ પણ કહી શકો જ્યાંથી મેક્સિમમ ઇન્ટેન્સિટી આવે છે, તો મેક્સિમમ ઇન્ટેન્સિટી પોઈન્ટ પણ કહી શકો. ચલો, મુખ્ય સેવિકા કરીશ નાખવું છે. ઓબ્વિયસલી આ વખતે જેટલા પણ જે વિદ્યાર્થીઓ મુખ્ય સેવિકામાં જોડાયા છે એ લોકોને આવું જ એજ્યુકેશન મળતું રહેશે, એટલે આપણે પાસ કરી દેવાની છે. થઈ જવાશે, ઓબ્વિયસલી થઈ જવાશે લતાબેન, બરાબર. ચલો, એસએમસીમાં બાળ આરોગ્ય છે તો કયા લેક્ચર જોવાના? જાગૃતિ અત્યારે હાલ જે લેક્ચર છે એ તમારે જોવાના છે. હજી તમને લેક્ચર મળશે બીજા, બરાબર. ચલો, ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ ઉમેશ ડાબી.
ચલો ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, થેન્ક યુ, ગોડ બ્લેસ યુ. આના સિવાય કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, યુ કેન આસ્ક મી ઓન વોટ્સએપ, ટેલિગ્રામ ઓર એપ્લિકેશન ચેટ બોક્સ. ચલો, માતાના 100 ml દૂધમાં કેટલા ગ્રામ પ્રોટીન હોય છે? આ એક પ્રશ્ન છે, ખાલી કરાવી દો, એ બાકી રહી ગયું છે. માતાના 100 ml જે દૂધ હોય ને એમાં 1.1 ગ્રામ પ્રોટીન હોય, બરાબર બરાબર, 1.1 ગ્રામ જેટલું પ્રોટીન હોય અને 70 કેલરી હોય, 70 કિલો કેટલી હોય કેલરી હોય. યસ સુમન રાવત, તમારો પ્રશ્ન પૂછી શકો. ભરત કે છે લવ યુ ટુ ભરતભાઈ. ચલો સર આન્સર આપશો પ્લીઝ. યસ બગુરા શીતલ, પૂછી શકો તમારો પ્રશ્ન. એમપીડબ્લ્યુ પંચાયતમાં કેટલી ભરતી આવશે? અરાઉન્ડ 468, 500 ની આસપાસ આવી શકે. ચલો ફરીથી મેં કહું કે તમારા પ્રશ્નો પર જતા રહેશે. મીડવાઇફ ના લેક્ચર આવશે જ ને, કેમ નહીં આવે? આ તો થોડું છે, ઘણું બધું આપશે. યસ ફરીથી પ્રશ્ન પૂછી શકો, બરાબર. ચલો ચેક કરવું પડશે બગોરા શીતલ મારે, બરાબર. 5 વર્ષની જે ગાઈડલાઈન છે તમે કહો છો એ. ચલો સર એલબીડબ્લ્યુ નો પેલા ક્વેશ્ચન પૂછાયેલામાં 1.5 તમામ ઓપ્શન હતો, તમામ સાચું કયું રાખવાનું? જો એ પ્રશ્ન આવો કદાચ હોઈ શકે, ફાસ્ટ જતો રહે છે. નીચેનામાંથી એલબીડબ્લ્યુ કોને કહેવાય? એલબીડબ્લ્યુ કોને કહેવાય? ઓપ્શન એ માં 1.5 કિલો, ઓપ્શન બી માં 1 કિલો, ઓપ્શન સી માં 1.5 કિલો છે, 1 કિલો છે, અને ઓપ્શન સી માં 2.5 kg છે, અને ડી માં તમામ છે. આવો પ્રશ્ન છે. તમને પ્રશ્ન પૂછ્યો હોય નીચેનામાંથી બરાબર કેટલા કરતા ઓછા વજનને એલબીડબ્લ્યુ કહેવાય? આ પ્રશ્ન છે. નીચેનામાંથી કેટલા કરતા ઓછા વજનને એલબીડબ્લ્યુ કહેવાય? જો 1.5 કિલો થી ઓછું વજન હોય ને તો એને ઈ એલબીડબ્લ્યુ કહીશ. 1 કિલો થી ઓછું વજન હોય એને ઈ એલબીડબ્લ્યુ કહીશ. 2.5 કિલો થી ઓછું વજન હોય એને એલબીડબ્લ્યુ કહેવાય. તો આનો સાચો જવાબ એલબીડબ્લ્યુ તમારો આ જ આવે, બરાબર. 2.5 આ પરફેક્ટલી સાચો જવાબ છે, બરાબર. આ સાચો જવાબ છે, પણ મને ખ્યાલ છે પેપર સેટરે આ જવાબ આપેલો હશે તમને. ચલો ક્લિયર. એફએસડબ્લ્યુ હજી લેક્ચર જોવાની શરૂઆત ક્યાંથી કરવી? ડાઉન સિન્ડ્રોમ બીમારી છે. ચલો તમારી કમેન્ટ બહુ ફાસ્ટ જાય છે, હું બધાની કમેન્ટ્સ નથી વાંચી શકતો. ફીટલ હાર્ટ સાઉન્ડ સાંભળવા શું વપરાય છે? બરાબર, ફિટોસ્કોપ વપરાય. શું વપરાય? ફિટોસ્કોપ. યસ ગૌણ સેવા માટે ચાલે. યસ ઓબ્વિયસલી ચાલે. ચલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, થેન્ક યુ. એવું લાગે હજી સર કે મારા શું કહેવાય ક્વેશ્ચન હજી બાકી છે, ચેટ બોક્સમાં પૂછી શકો. લિનિયર નાયગ્રા વિશે ફરીથી કરાવો. લિનિયર નાયગ્રા ચલો એકવાર કરાવી દો. લિનિયર નાયગ્રા શું કોને કહેવાય? બરાબર, તો ફોટો તમને બતાવો, એનો વધારે તો ખ્યાલ આવશે. જો આ પેજ છે, બરાબર છે. આ સ્ત્રીનું પ્રેગ્નન્સીની અંદર ફંડલ હાઇટ્સ વધી જતી હોય છે, તો આ રીતે દેખાતું હોય છે. હવે આ જે છે, આ જે નાની નાની દેખાય ને તમને સ્ટ્રેચ માર્ક વાળી, એને સ્ટ્રાયા ગ્રેવિડમ કહેવાય. એને કહેવાય સ્ટ્રાયા ગ્રેવિડમ. આ નાની નાની લાઈન, બરાબર, આડી અર્થો ઊભી છે. બીજી એક લાઈન તમે જુઓ, તમને દેખાશો તો અહીંથી લઈને એક લાઈન અહીંથી શરૂ થાય છે, આ રીતે નાભીના ભાગમાંથી. આ જે છે લિનિયા નાયગ્રા છે. આ શું છે? લિનિયા નાયગ્રા. આ ડાર્ક કલરની હોય તો લિનિયા નાયગ્રા કહેવાય, સફેદ રંગની હોય તો લિનિયા આલ્બા કહેવાય. ચલો ક્લિયર. ઘરમાં રહેલું બાળક હોય એને હાર્ટબીટ સાંભળવા શું વપરાય? ફિટોસ્કોપ વપરાય. શું વપરાય? ફિટોસ્કોપ. ચલો ક્લિયર. ચલો એકવાર સિલેબસ, ચલો કઈ નહીં, આપણે એવું લાગે તો આના વચ્ચેનું સેશન જે છે એક ગૌણ સેવા એમપીએસડબ્લ્યુ માટે મેં મૂકી દીધું છે. એસએમસી વાળી બહેનોનું શું કરવાનું?
કરવાનું એના માટે મેં ઓનલાઈન લેક્ચર મૂકેલો છે, એક જોઈ લેજો. તો પણ ક્વેરી હોય તો મને મેસેજ કરજો તમે. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, થેન્ક યુ, ગોડ બ્લેસ યુ. હજી તમારા ક્વેરી તો લોટ્સ ઓફ છે આઈ નો, બટ તમે મને બરાબર મેસેજ કરી શકો છો. ચલો.